The recording has started. Is Varda here? Varda આવી ગઈ છે બેટા? Rahul Varda? Yes, sir. You're here? Yes, sir. તને પણ પ્રેઝન્ટરના Sir. રાઈટ આપી દીધા છે મેં, બરાબર? સો હવે તમે બે મારી સાથે પ્રેઝન્ટર તરીકે રહી શકશો. આપણે પહેલા રાહુલનો જે ટોપિક જે છે એ લેશું અને પછી વરદા તારો આપણે ટોપિક લેશું. યસ રાહુલ, શું પૂછતો હતો બેટા? સ્ક્રીન દેખાય છે હવે? નોટ યેટ. ઓકે. હવે દેખાય છે સર? કાંઈક આવ્યું છે, આવતી હોય એવું લાગે છે, આવી નથી હજી. એવું. પાછી બંધ કરીને પછી શેર કર. ઓકે. તરંગ, યસ સર. જો આનાથી સ્ક્રીન શેર ન થાય તો તાત્કાલિક ધોરણે એની પાસેથી લઈ લેજે તું, અને પછી હું વરદાનું શરૂ કરાવીશ અને પછી એવો સતાનો બીજો પાર્ટ લઈ લેશું. આની સ્ક્રીન શેર ન થાય તો. ઓકે સર. રાહુલભાઈ તું મોકલી દેજો. મોકલો મેં તારા ટીમ્સમાં. તારી અત્યારે સ્ક્રીન શેર હજી નથી થતી રાહુલ. હજી તારું ફેસ દેખાય છે તારું ટૂંકમાં, હજી અને તારી મોબાઈલની સ્ક્રીન નથી દેખાતી મને. તે સ્ક્રીન શેરમાં શું ઓપ્શન ક્લિક કરો છો તું? સ્ક્રીન જ શેર કર્યું. નથી થતી. વરદા? શેર Yes, સ્ક્રીન. યસ પ્રિયા, શું કેવું છે તારે? નથી આવી હજી. થઈ ગયું તું. રેઝ યોર હેન્ડ. ઓકે ઓકે ઓકે. હજુ નથી આવતી સર? નો બેટા. સારું વરદા? Yes, sir. બેટા તું તારી સ્ક્રીન શેર, રાહુલ તું અત્યારે અટકી જા. તારી તું જે ફાઇલ જે છે એ તાત્કાલિક મને મોકલ તરંગને, બરોબર છે? તરંગ તને રાઈટ આપું છું પ્રેઝન્ટરને. વરદા તું ટ્રાય કર ચાલ. હાલ. વરદા? Sir, I share screen. દેખાય છે? યસ, તારી સ્ક્રીન આવી મને. Okay. Sir, presentation વાળી સ્ક્રીન વિઝિબલ થાય છે? યસ. Okay. Can I? પ્લીઝ, સ્ટેજ ઇઝ યોર્સ. કન્ટિન્યુ પ્લીઝ. ફર્સ્ટ સ્ક્રીન શેર કર પહેલા અને પછી ઓફિશિયલી શરૂ કર. સર, પેલી સ્લાઇડ વિઝિબલ થાય છે? નોટ યેટ. હા થઈ.
Okay, now I start. હવે વેઇટ વર્તા, જો હવે અહીંયા તને સૌથી પહેલા સમજાવું વાય જે કહેવાય ને કે આગળ એક દિવસ હું જે આગળ લઉં છું પ્રેક્ટિસ, એમાં થોડી વસ્તુઓ છે ને એ જો અહીંયા આવશે અને હું કહીશ. સો ડોન્ટ ટેક ઇટ અધરવાઇઝ, બંને જણા, કારણ કે આપણે ગઈકાલે સેશન નથી લીધું એટલે. યોર ફર્સ્ટ સ્લાઇડ ઇઝ મિસિંગ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, જે છે ટોપિકનું નામ. ખ્યાલ આવ્યો? તે તારું નામ જ્યાં લખ્યું છે ને દીકરા, ત્યાં ટોપિકનું નામ આવે, તારું નામ રોલ નંબરની ઉપર આવે. બરોબર છે? એટલે આ યાદ રાખવાનું હંમેશા. whenever you present you should always have your first slide should always cover the topic in the biggest heading. પછી એનાથી નાનામાં આપણે ટૂંકમાં આપણું નામ અને આપણી ઇન્ફોર્મેશન આપવાની હોય. ઓકે, કન્ટિન્યુ. કરેક્ટ. આ બધાને ટૂંકમાં એક જનરલ સૂચના આવી ગઈ અત્યારે. હવે પ્લીઝ કન્ટિન્યુ બેટા. Okay. Sir, I can start the presentation. યસ પ્લીઝ ગો હેડ. Hello, good afternoon, friends. My name is Varda Raval. Today I present a topic on 7 wonders of the world. Sir, slide change મેં કરી થઈ ગઈ. યસ. આપણે પ્રાચીન કાળથી જ દુનિયાના છે ને જે શ્રેષ્ઠ સ્થાપત્યો છે તેની વિશે જોવાની અને જાણવાની ઈચ્છા આપણના મનમાં સહજ રીતે રહી છે, બરાબર? તેથી આપણે દુનિયાના જે 7 અજાયબી છે તેનું સૌથી પહેલું જે લિસ્ટ જેને કઈ આપણે તૈયાર કરવામાં આવ્યું હતું તે ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં ગ્રીક સેનાપતિ એન્ટિપીટર દ્વારા જે તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં ફર્સ્ટ જે આપણે સ્લાઇડમાં જોઈ શકીએ કે લાઇટ હાઉસ ઓફ એલેક્ઝેન્ડ્રિયા, એટલે કે જે એલેક્ઝેન્ડ્રિયાની દીવાદાંડી છે તે, બેબીલોનના બગીચા હેંગિંગ ગાર્ડન્સ ઓફ બેબીલોન, સ્ટેચ્યુ ઓફ ઝિયસ એટલે કે ઝિયસનું પૂતળું, ગ્રેટ પિરામિડ ઓફ ગિઝા એટલે કે જે ઇજિપ્તના પિરામિડ આવેલા છે તે, મોઝોલસની કબર, રહોડસનું જે બાવલું છે તે, અને આર્કિમિડીસનું જે દેવળ છે એનો સમાવેશ થતો હતો. જે આ જે મોટાભાગની જે અજાયબી હતી તે ભૂમધ્ય સમુદ્રની આસપાસના તટવર્તી પ્રદેશોની હતી, જ્યાં પહેલેથી ગ્રીક લોકોએ કોઈ પ્રવાસ ખેડ્યો હતો અથવા તો જ્યાં ગ્રીક સંસ્કૃતિનો પ્રભાવ જમાવ્યો હતો. દુનિયાનો જે બીજો ભાગમાં આવેલા જે સ્થાપત્યો હતા તેમણે કોઈ ઈ બાજુનો પ્રવાસ કરીને કે તેને તે ધ્યાનમાં નહોતા લીધા. એટલે આ જૂની 7 અજાયબી પૈકીની વાત કરવામાં આવે તો ઇજિપ્તના જે અત્યારે પિરામિડ છે એના સિવાય બાકીની બધી વસ્તુઓ છે એ અત્યારે નાશ પામી છે. એટલે એના તમે જે પ્રોપર પિક્ચર્સ કે ફોટા કહી શકીએ તે અત્યારે તમને જોવા મળતા નથી. પછી સમય જતા લોકોએ વિચાર્યું કે જો અર્વાચીન યુગની 7 અજાયબીની જે અત્યારની જે લિસ્ટ છે એ બનાવવું હોય તો એ માટે સમગ્ર જે માનવજાત છે એનો અભિપ્રાય આપણે લેવો જોઈએ. તો આ માટે અત્યારે જે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ છે, મોડર્ન વર્લ્ડ, એની માટે આખા વિશ્વમાં મતદાન કરવાનું નક્કી થયું. એની માટે એક વેબસાઇટ સિલેક્ટ કરવામાં આવી, એ છે news7wonders.com પર જે મતદાન થયું અને તે ન્યૂ ઓપન વર્લ્ડ ફાઉન્ડેશન દ્વારા 7 અજાયબીઓની સૂચિ બહાર પાડવામાં આવી. જે આપણે અત્યારે જોઈએ છીએ એના પ્રમાણે તાજમહેલ, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના, માચુ પિચ્ચુ કે જે પેરુમાં આવેલું છે, રોમન કોલિઝમ, ક્રાઇસ્ટ ધ રિડીમર સ્ટેચ્યુ, પેટ્રા જેની ગુફા આવેલી છે તે, અને ચીચેન ઇત્ઝાના પિરામિડ. તો ચાલો મિત્રો, આજે આપણે ઘરે બેઠા 7 અજાયબીઓમાં સફર કરીએ. સર, મેં 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ની જે સ્લાઇડ છે એ વિઝિબલ થાય? યસ. એટલે ટૂંકમાં હજી ટ્રાન્ઝિશન ફેઝ હોય ને એવું લાગે છે. નેક્સ્ટ કરી જો એટલે કે આ આવ્યું કંઈક 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ એવું લખાયેલું છે ઉપર. યસ. અને જે આપણે આમાં અત્યારે જે સ્લાઇડમાં દેખાય છે એ પ્રમાણે જે નકશો છે સાઈડમાં, એમાં જે 7 અજાયબી છે એની સિવાયના જે આપણે જોવાલાયક સ્થળો કે જે વિશ્વ આખામાં પ્રખ્યાત છે તેના પણ સાથે દર્શાવેલા છે. અને જે આ સાઈડમાં આપેલો જે ફોટો છે એ છે 7 વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, અત્યારના જે હાલમાં ગણવામાં આવે છે તેનો ફોટો છે. હવે સૌથી પહેલા નંબરની વાત કરીએ તો એ છે તાજમહેલ. સર, મેં તાજમહેલની સ્લાઇડ ચેન્જ કરેલી છે, એ વિઝિબલ થાય છે? યસ. કન્ટિન્યુ. ઓકે. સૌથી પહેલા નંબરે આવે છે તે છે તાજમહેલ. ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે.
આ તાજમહેલ શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝની યાદમાં બંધાવ્યો હતો. મુમતાઝનું જે મૃત્યુ છે, અવસાન છે, એ છે ઈસવીસન 1631ની સાલમાં, અને 1632ની સાલમાં તાજમહેલ બંધાવવાની શરૂઆત થઈ હતી. કુલ 37 જેટલા અનુભવી કારીગરો અને કસબીઓની હેઠળ બાંધવામાં આવ્યો હતો, અને ટોટલ 20,000 જેટલા કારીગરોના માર્ગદર્શન હેઠળ તે ટોટલ બાંધવામાં આવ્યો હતો. તાજમહેલ બાંધવામાં જે આપણે વાત કરીએ તો તેમાં રાજસ્થાની જે આરસ પહાડ આપણે કહી શકીએ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તાજમહેલની ટોટલ જો ઊંચાઈની વાત કરવામાં આવે તો તે 240 ફીટ એટલે કે 73 મીટર જેટલી છે. તેની ચારે બાજુ જે આપણે જોઈ શકીએ 4 મિનારા આવેલા છે. આ 4 મિનારાની ઊંચાઈ 39.5 મીટર જેટલી છે. તાજમહેલના જો બાંધકામની વાત કરવામાં આવે તો કુલ 26,320 ઘન મીટર જેટલો આરસ પહાડનો જથ્થો વપરાયો હતો. તાજમહેલ તૈયાર કરવામાં ટોટલ 22 વર્ષ 22 યર્સ જેટલો સમય લાગ્યો હતો. તાજમહેલનો જો આપણે અર્થ જોઈએ તો એ લાગે છે કે બધા મહેલોમાં સરતાજ એટલે કે જે સર્વોત્તમ હોય તેવો મહેલ એટલે કે તાજમહેલ. તાજમહેલની મુખ્ય કક્ષની વાત કરીએ તો તેમાં મુમતાજ મહેલ આવેલો છે, અને તેમાં નકશીકામ અને અલંકારિત કબર જોવા મળે છે. મુમતાઝની અસલ કબરની વાત કરવામાં આવે તો તે નીચેના સ્થળે આવેલી છે, અને તાજમહેલના ઉપરના ભાગમાં કળશ પર ચંદ્રમાં આવેલો છે. ચંદ્રમાં જે આવેલો છે તેની અણી સ્વર્ગ તરફ ઈશારો કરે છે. સર, ધ ગ્રેટ વોલ ઓફ ચાઇનાની સ્લાઇડ મેં બદલી છે, તે વિઝિબલ થાય છે? યસ. ઓકે. બીજા નંબરની વાત કરીએ તો તે છે ચીનની મહાન દિવાલ એટલે કે ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના. આ દિવાલનું બાંધકામ ઈસવીસન પૂર્વેની 5મી સદીમાં શરૂ થયું હતું. જો તેની લંબાઈની વાત કરવામાં આવે તો તેની લંબાઈ 6,350 કિલોમીટર, અને સાથે જો તળેટીના ભાગ અને પર્વતનો પણ સમાવેશ કરી લઈએ તો તેની કુલ લંબાઈ થાય છે 6,700 કિલોમીટર, જે ભારતના કુલ દરિયાકાંઠાના વિસ્તાર કરતા 200 કિલોમીટર જેટલી વધારે લાંબી છે. આ દિવાલની જો ઊંચાઈની વાત કરવામાં આવે તો તે ઊંચાઈ 9 મીટર જેટલી છે. વળી દર 180 મીટરના અંતરે ગઢ જેવા નિરીક્ષક મિનારા બાંધવામાં આવ્યા છે. આ મિનારાની ઊંચાઈ 12 મીટર જેટલી છે. આ મિનારામાં પગપાળા તેમજ અશ્વારોહી એટલે કે ઘોડા ઉપર સવાર થઈને જો સૈનિકો ચાલે તો ચાલી શકે તે માટે તેની પહોળાઈ 9 મીટર જેટલી રાખવામાં આવેલી છે, જેથી યુદ્ધમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં તે સહેલાઈથી ચાલી શકે. પાયાની દિવાલની વાત કરીએ તો જે પાયામાં દિવાલ છે તે 7.6 મીટર જેટલી જાડી છે. આ દિવાલનું બાંધકામ ટોટલ 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. પહેલા બાંધકામમાં 10 લાખ જેટલા મજૂરો અને બીજી વારના બાંધકામમાં 10 લાખ જેટલા મજૂરોની જરૂર પડી હતી. ચીનની આ દિવાલની જો ખાસિયતની વાત કરવામાં આવે તો તેણે મોંગોલેડ પ્રજા સામે તેમજ ચંગીઝ ખાન નામના જે શાસક હતા, ક્રૂર શાસક, એમાં જ્યારે તેમની સાથે ચીનનું યુદ્ધ થયું હતું તો તેની સામે તેને આ દિવાલે રક્ષણ આપ્યું હતું. સર, ત્રીજી સ્લાઇડ છે જે મેં બદલી છે તે વિઝિબલ થાય છે? માચુ પિચ્ચુ વાળી હજી આવે છે. હજી આવે છે. એના પિક્સેલ્સ અમુક ફાટેલા છે. યુ મે કન્ટિન્યુ. આવી ગઈ. ત્રીજા સ્થાપત્યની જો વાત કરીએ તો તે સ્થળ છે માચુ પિચ્ચુ. હા, સાંભળવામાં થોડો આ શબ્દ વિચિત્ર લાગે, પરંતુ સ્પેનિશ ભાષામાં આ શબ્દનો અર્થ જૂનું શિખર કે આપણે જેને કહીએ માઉન્ટેન એવો થાય છે. આ સ્થળ પૂર્વ કોલંબિયા પાસે સાઉથ પેસિફિક ઓશિયનથી નજીક આવેલું છે. આ સ્થળ જે છે તે સમુદ્ર સપાટીથી 2,430 કિલોમીટર જેટલું ઊંચું છે. તેની નજીકથી ઉરુબામા નામની નદી વહે છે, અને આ નદીનો ખીણ પ્રદેશ આવેલો છે. જે આ સ્થળને વધુ રમણીય બનાવે છે. ઈસવીસન 1430 પહેલા આ સ્થળ ઇકાઓનું ગણાતું હતું.
જેમ આપણે ભારતમાં મુઘલ વંશ અને તેમના જે મુઘલ વંશના લોકો હોય તેને કેમ આપણે મુઘલ લોકો કહી શકીએ, મુઘલ પ્રજા કહી શકીએ, તેમજ આ એક ઈકા નામની એક વંશ છે, એમ ઈકાઓ નામની પ્રજા અહીં જોવા મળતી હતી. 100 વર્ષ પછી ત્યાં સ્પેનિશ લોકોનો એ જગ્યાએ વિજય થયો. એટલે ઈસવીસન 1911 પહેલા વિશ્વ આ જે સ્થળ છે માચુ પિચ્ચુ જે પેરુમાં આવેલું છે તે આ સ્થળથી વિશ્વ અજ્ઞાત હતું. અને આ સ્થળની મુલાકાત વિશ્વ સાથે હિરમ બિંગહેમ નામના અમેરિકન ઇતિહાસકાર દ્વારા સૌપ્રથમ આ સ્થળની શોધ કરવામાં આવી હતી. ઈસવીસન 1981ની સાલમાં તેને અભયારણ્યનો દરજ્જો મળ્યો. ઈસવીસન 1983ની સાલમાં યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ એટલે કે વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન આપ્યું. અહીં વિવિધ જગ્યાએ ચકચકિત સૂકી ભીત, જે આપણે સ્લાઇડમાં વિઝિબલ થતું હશે કે જે સૂકી પાષાણની ભીત પથ્થરો જોવા મળે છે, તે અહીં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સર, મેં ચોથી સ્લાઇડ ચેન્જ કરી છે. ચોથું સ્થાપત્ય રોમન કોલોસિયમ વિઝિબલ થાય છે. યસ. ઓકે. ચોથું સ્થાપત્ય કે જેના વિશે આપણને દરેકને જોવું કે જાણવું ગમે તે છે રોમન કોલોસિયમ. કોલોસિયમ જે શબ્દ છે એ છે લેટિન શબ્દ. તેનો અર્થ આપણે કરીએ તો તે થાય છે છત વગરનું ખુલ્લું નાટ્યગૃહ, એટલે કે રંગભૂમિ કે ખુલ્લું મેદાન. જેની રચના આપણે અત્યારની ભાષામાં ગણીએ તો ઓપન એર ઓડિટોરિયમ કે થિયેટર જેવી લાગે. સમ્રાટ વેસ્પાઝન ના સમયગાળામાં ઈસવીસન 70ની આસપાસ આ ઇમારતનું બાંધકામ થયું હતું, જે આગળ જતા ટાઇટસ નામના સમ્રાટના સમયગાળા દરમિયાન પૂરું થયું. અત્યારના સમયમાં આ યુરોપનું એક શ્રેષ્ઠ સ્થાપત્ય ગણવામાં આવે છે અને રોમન સામ્રાજ્યમાં બનાવેલી આ સૌથી મોટી ઇમારત છે. આ સ્થાપત્ય આપણે ગણીએ તો વાસ્તુશાસ્ત્ર અને ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ ક્ષેત્રનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે. આજે તમે રંગભૂમિની લંબાઈ ગણીએ તો 189 મીટર, તેની પહોળાઈ 155 મીટર એટલે કે 513 ફીટ અને ઊંચાઈ 48 મીટર એટલે કે 157 ફીટ જેટલી છે. તેનો પરિઘ 1.5 કિલોમીટર જેટલો લાંબો છે. અને આ રંગભૂમિમાં આપણે જે નીચામાં નીચી હરોળ કે જે આપણે કહીએ બેસવાની જગ્યાની વાત કરીએ તો તે 4.6 મીટર જેટલી ઊંચી છે. કારણ કે આ નાટ્યગૃહમાં તે સમયમાં ચિત્તા, સિંહ, બબૂન, શામરૂખ જેવા પ્રાણીઓ સાથે જે ત્યારના જે યોદ્ધા કહી શકાય તેના યુદ્ધ માટે અને મનોરંજન માટે ઉપયોગ થતો. એટલે કે આ પ્રાણીઓ કોઈ નુકસાન ના પહોંચાડે માટે તેની નીચામાં નીચી હરોળ પણ 15 ફીટ જેટલી ઊંચી રાખવામાં આવી હતી. આ ઇમારતમાં એક સાથે એક જ સમયે 50,000 પ્રેક્ષક સમાઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ જગ્યાને ટેમ્પલ ઓફ પીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સર, મેં 5મી અજાયબીનું જે સ્લાઇડ છે એ બદલી છે, વિઝિબલ થાય છે? ધ રીડીમર. યસ. 5મી જે આપણે અજાયબીની જો વાત કરીએ તો તે છે ક્રાઇસ્ટ ધ રીડીમર સ્ટેચ્યુ. આ સ્ટેચ્યુ રિયો ડી જાનેરો એટલે કે બ્રાઝિલમાં આવેલું છે. અહીં જે રીડીમર શબ્દ છે તેનો અર્થ થાય છે ઉદ્ધારક. અહીં ભગવાન ઈસુ ખ્રિસ્ત જે એનું છે સ્ટેચ્યુ આવેલું છે. હવે આપણે વાત કરીએ તો ખ્રિસ્તી ધર્મમાં જે ઈસુ ખ્રિસ્ત છે તેને ઉદ્ધારક માનવામાં આવે છે, તેથી આ સ્ટેચ્યુનું નામ ક્રાઇસ્ટ ધ રીડીમર આપવામાં આવેલું છે. આ પ્રતિમાની જે સ્થાપના કે તૈયાર કરવાનું કહી શકીએ તો તે છે 1999 થી 2001ની સાલમાં તૈયાર કરવામાં આવેલું છે. આ સ્ટેચ્યુની જો હાઈટની વાત કરવામાં આવે તો તે 30 મીટર એટલે કે 98 ફીટ જેટલી છે અને સ્તંભ સાથે જો એના જે આ સ્તંભ આગળ આવેલો છે તેની સાથે ગણીએ તો 38 મીટર એટલે કે 125 ફીટ જેટલી જોવા મળે છે. આ પ્રતિમા માટે બનાવવા માટે જે કંઈ મટીરિયલ વાપરવામાં આવ્યું છે તેમાં કોન્ક્રીટ
અને સાથે શંખ જીરુંનો ઉપયોગ થયો છે. અહીં જે ઈસુ ખ્રિસ્તના જે ઓપન આર્મ્સ, જેના ખુલ્લા હાથ છે, તે વિશ્વને સિમ્બોલ ઓફ પીસ એટલે કે તે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય એવો સંદેશ આપે છે. સર, જે મેં છઠ્ઠી સ્લાઇડ છે, જે છઠ્ઠી અજાયબીની પેટ્રા જોર્ડનમાં આવેલી ગુફાની, તો તે વિઝિબલ થાય છે? યસ. ઓકે. જો છઠ્ઠી અજાયબીની આપણે વાત કરીએ તો તે છે પેટ્રા. પેટ્રા એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે ખડક. અને આ જે જગ્યા છે તે 5મી સદી બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ, જે આપણે અત્યારે ગણીએ છીએ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, ઈ પહેલા એટલે કે બિફોર ક્રાઇસ્ટ ની આસપાસ બાંધવામાં આવી હતી. 5મી સદીની બીસી એટલે કે બિફોર ક્રાઇસ્ટ પહેલા બાંધવામાં આવી હતી. પેટ્રા એ એક દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલ રણ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક જગ્યા છે. આ સ્થાપત્ય હોર નામનો પર્વત, મૃત સમુદ્ર એટલે કે ડેડ સી અને અકબાની ખાડી વચ્ચે પથરાયેલી વિશાળ ખીણ પ્રદેશમાં આવેલી પર્વતમાળાનો એક ભાગ છે. તમને થશે કે મેં આ વાત કરી તેમાં રણ પ્રદેશ અને દરિયા કિનારો બંનેનો મેં સાથે ઉલ્લેખ કર્યો, પરંતુ જે આપણે અત્યારે મેં સ્લાઇડ જે ચેન્જ કરી છે તેમાં જોર્ડન આપણે વાત કરીએ એના નકશાની, તો તમે જે જોઈ શકો છો સ્લાઇડમાં કે જોર્ડનની પાસે ઈરાક અને ઈરાન સાથે સાઉદી અરેબિયા આવેલા છે. ઈરાક અને ઈરાન તેમજ સાઉદી અરેબિયામાં નાના મોટા રણ આવેલા છે. વળી જોર્ડનની વાત કરવામાં આવે તો તે દરિયા કિનારે આવેલો પ્રદેશ છે. અહીં નેબેટિયન્સ લોકોએ ખડકોને કોતરીને જે ખડકોમાંથી કોતરણી કરી કાર્વિંગ્સ કર્યા અને તેમાંથી મંદિર, પૂજાઘર, નાની મોટી કબર સાચવવા માટેની જગ્યા, સ્ટોર રૂમ જેવા સ્થાપત્યો બનાવી અને તેને સુંદર આકાર ખડકોમાંથી કોતરીને આપવામાં આવ્યા છે. આ સ્થાપત્યો ભીના અને પોચા પથ્થરમાંથી બનાવવામાં આવ્યા છે. આ સ્થળની શોધ ઈસવીસન 1812માં સ્વિસ મુસાફર જોન લુડવિગ બરખાટે કરી હતી. આ માટે આ જે સ્થળ છે પેટ્રા, એમની માટે સર જ્હોન વિલિયમ બર્ગો, કે જેમણે ન્યુડિગેટ નામનો પુરસ્કાર મળ્યો હતો, તેમણે પોતાના સોનેટમાં આ સ્થળ વિશે ઉલ્લેખ કરતા લખે છે કે સમય કરતા અડધી જ પુરાણી લાલ ગુલાબી નગરી એટલે કે a rose red city half as old as time. અને યુનેસ્કો આ સ્થળ વિશે જણાવે છે કે માનવીના સાંસ્કૃતિક વારસાની અતિ કિંમતી સાંસ્કૃતિક ચીજોમાંની એક એટલે કે આ જે પેટ્રાની ગુફા આવેલી છે તે. સર, જે 7મી અજાયબી છે ચિચેન ઇત્ઝા મેક્સિકોમાં આવેલો પિરામિડ, તેની સ્લાઇડ વિઝિબલ થાય છે? યસ. ઓકે. જો 7મી અજાયબીની વાત કરીએ તો તે છે ચિચેન ઇત્ઝા, અને એટલે કે મેક્સિકોમાં આવેલા એક પિરામિડ. અહીં ઇત્ઝા શબ્દનો અર્થ ઢાંચો, કોઈ પણ જે આપણે કહીએ કે ઢાંચો તૈયાર કરવો એવું થાય છે. અહીં પૂર્વ કોલંબિયન એક ઐતિહાસિક સ્થળ છે જે મેક્સિકોના ઉત્તરી મધ્ય દ્વીપકલ્પમાં આવેલ છે. આ સ્થળનું બાંધકામ જે આપણે કહીએ અલગ અલગ સંસ્કૃતિ છે તેમાંની એક મય સંસ્કૃતિ દ્વારા ઈસવીસન પૂર્વે 1500ના અરસામાં કરવામાં આવ્યું હતું. એમ માનવામાં આવતું હતું કે મય સંસ્કૃતિ ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, ખગોળશાસ્ત્ર અને ગણિત શાસ્ત્રમાં નિપુણતા ધરાવતી હતી. જેમાં આપણે શિલ્પકલા અને સ્થાપત્ય કલાના નમૂના અહીં જોઈ શકાય છે. સ્લાઇડમાં વિઝિબલ થતું હશે કે જે તમને આ પિરામિડ છે એમાં જે પગથિયા છે જેમાં 86-87 જેટલા પગથિયા આવેલા છે અને પગથિયા ઉપર આવું કોતરણી કામ કરવામાં આવેલું છે. વળી ઇજિપ્તના જે આપણે પિરામિડની વાત કરીએ તો તેના પિરામિડનો ઉપયોગ મમી એટલે કે મૃતદેહોને સાચવવા માટે થતો હતો, જ્યારે અહીંના જે પિરામિડ છે તેનો ઉપયોગ ધાર્મિક વિધિ, કર્મકાંડ કે અનુષ્ઠાન માટે થાય છે.
સર મેં સ્લાઇડ ચેન્જ કરેલી છે. પિઝા ટાવર ઇટાલી. યસ, દેખાય છે. છેલ્લે વાત કરીએ તો લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એ છે, આપણે બે વાત કરશું, એ છે પિઝાનો ઢળતો મિનારો અને એફિલ ટાવર. આ બંનેની લોકપ્રિયતા આજે પણ એટલી જ જોવા મળે છે અને આજે પણ એટલી જ વિશેષ રીતે જોવા મળે છે. પિઝાના ઢળતા મિનારાની વાત કરીએ તો તે ઇટાલીમાં આવેલો છે અને એફિલ ટાવરની વાત કરીએ તો તે પેરિસમાં આવેલો છે. પિઝાનો જે ઢળતો મિનારો છે તે બોનાન્ઝો પિસાનો નામના એન્જિનિયર દ્વારા બનાવવામાં આવ્યો હતો. અને તે હકીકતમાં વાત કરીએ તો જે એન્જિનિયર છે એની એક નાનકડી એવી ભૂલને કારણે તે એક દિશામાં એટલે એક ખૂણે ઢળતો રહી ગયો છે. પરંતુ તે અને આપણે બીજી સ્લાઇડની વાત કરીએ તો તે છે એફિલ ટાવર પેરિસ. તેની બંનેની જે અત્યારે આપણે વાત કરીએ તો આ બંને એફિલ ટાવર અને પિઝાનો ઢળતો મિનારો બંનેની અત્યારે 7 અજાયબીનો સમાવેશ થતો નથી, પરંતુ આ બંને સ્થાપત્ય એક સમયે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન પામી ચૂક્યા હતા. છેલ્લા જે લિસ્ટ આપણે વાત કરીએ તો એના પ્રમાણે અત્યારે બંનેનો જે સમાવેશ છે એ 7 અજાયબીઓમાં નથી થતો, પરંતુ આ હંમેશને માટે લોકોના આકર્ષણના કેન્દ્ર બન્યા છે. ઓકે, થેન્ક યુ સો મચ મને શાંતિથી સાંભળવા માટે. ઇઝ ઇટ ઓવર? યસ સર. ઓકે, વી સ્ટીલ હેવ 5 મિનિટ્સ. કોઈને કઈ ક્વેશ્ચન્સ કે એવું પૂછવું હોય, પહેલો ક્વેશ્ચન હું પૂછી લઉં વરદા? યસ સર. તે ઇન્ફોર્મેશન આપી રિગાર્ડિંગ એવરી વોટ ઇઝ જે વન્ડર જે છે એ, બટ વોટ આઈ વોન્ટેડ ટુ નો ઇઝ વાય આર દે કન્સિડર્ડ ટુ બી વન્ડર્સ? મારો અવાજ સંભળાયો? યસ સર, બટ હેલો? યસ સર, મને એ વિશે તમે જે પૂછ્યું એની મને પાકી ખબર નથી. ઓકે, સી દેટ ઇઝ વોટ ઇઝ નીડેડ ઓવર હિયર. આપણે લોકોએ ઇન્ફોર્મેશન પાસ કરવા કરતા જે નોલેજ છે એ આપણે પાસ કરવાનું છે બધા જોડે, સમજાય છે? પર્સનલ લેવલ ઉપરની હું જો વાત કરું તો ધીઝ આર યુનેસ્કો ઓર યુએન ડેઝિગ્નેટેડ સાઇટ્સ, અને હજી જે વર્લ્ડ જે છે ઇટ ઇઝ સ્ટીલ સ્લીપિંગ એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન્ડ. આજનું સેશન પૂરું થશે ત્યારે પછી જેને લીવ થવું એ થઈ શકે છે, પણ હું તમને અમુક પિક્ચર્સ દેખાડીશ. આજે આ ટોપિક નીકળો જ છે એટલે ધ અમાઉન્ટ ઓફ માઇન્ડ બોગલિંગ જે કહેવાય ને આર્કિટેક્ચર દેટ ઇન્ડિયા ઇઝ હાઉસિંગ ઇવન રાઇટ નાવ, એ મગજ કામ ન કરે એવું છે. એન્ડ એને કહે ને કે ખરેખર અજાયબીને ટૂંકમાં થવાને પાત્ર છે, જે નથી થયું હજી સુધી સરખી રીતે. યુએન હવે એ લોકોને હેરિટેજ સાઇટ કન્સિડર કરી લીધી છે, બટ એ આપણે જોશું અને વી વિલ ચેક, અને જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ કેવી કેવી વસ્તુઓ ભારતની અંદર પડેલી છે. અને સાથે સાથે જે અજાયબીઓ જે ટાઈમ સ્કેલ્સ ઉપર પણ અમુક હતી, સપોઝ જે મચુ પિચ્ચુ છે કે જે તે ચિચેન ઇત્સાની જે વાત કરી, બરોબર છે? સો ક્યાંક ને ક્યાંક એના છે ને છેડા આપણા સુધી આવતા હોય છે. તો એની જેવા એનાથી વધારે સારા હું તમને ઓલા દેખાડીશ. અમુક એવા જૂના પણ છે જેનાથી તમને કદાચ બની શકે આઈડિયા હોય, આઈડિયા ન હોય, પણ એ ડેફિનેટલી ડિસ્કસ કરશું. થોડુંક ટૂંકમાં આજે જો મજા આવશે તમને જોવાની. જો અમુક જોયા હશે, અમુક ક્યાંક તમે ટ્રાવેલ કર્યું હોય, તમે જોયું હોય, નહીં કર્યું હોય, તો આજે તમને થોડુંક ટ્રાવેલ કરાવીશ, મજા આવશે. એ સિવાય કોઈને કંઈ ડાઉટ હોય તો પ્લીઝ પૂછી શકે છે. રેઝ યોર હેન્ડ્સ પ્લીઝ. Varda is here to answer. Varda, it was a nice effort, beta. થેન્ક યુ સર. Be here. Question को पूछो तो पूछी सके એટલે. Mahesh wants to ask a question. Yes, Mahesh, go ahead, beta. હેલો સર. Yes, please. હેલો Yes, સર, Mahesh. આપણે જે ઇજિપ્તના જે પિરામિડ બનાવેલા છે તે એ પિરામિડમાં જે મોટા મોટા પથ્થરનો જે ઉપયોગ થયેલો છે
તો એ પથ્થર જે નીચેથી જે ટોચ સુધી એને પથ્થરનો ઉપયોગ થાય તો સર એટલી ઊંચાઈથી એવડા મોટા મોટા પથ્થર છે તે કઈ રીતે અહીંયા પોગાડવામાં આવેલા હોય છે? બે જવાબ છે. વરદા પેલા વરદાનો ક્વેશ્ચન છે, હું પછી આપીશ. વરદા, ગો હેડ. વરદા, સર તને કે ઈ જમાનામાં આપણે કહીએ કે કોઈ જે કહીએ અત્યારે જેવી ટેકનોલોજી કે ઈ તો હાજર ના હોય, કોઈ પ્રકારના પ્રાણીઓ કે એના ઉપર થઈને કોઈ રીતે મૂકવામાં આવ્યા હોય એવું બની શકે. I will counter that. વરદા, આપણે સાયન્ટિફિક માણસો છીએ તો આપણે સાયન્સ ત્યાં પણ માનવું જોઈએ કે ત્યારે આપણામાંથી જેટલા સાયન્ટિસ્ટો જે અત્યારે હાજર છે વર્લ્ડની અંદર, એમાંથી કોઈ ત્યારે હાજર નહોતું. ધીસ ઇઝ વન. અને સેકન્ડ થિંગ, એવું આપણે માનીને બેસી ગયા છે કે ત્યારે કોઈ સાયન્સ એન્ડ ટેકનોલોજી નહોતી. તમને નહીં ખબર હોય, જે પિરામિડ જે છે એ પિરામિડને તમે જો આપણા અર્થની ઉપર અને સાથે સાથે એસ્ટ્રોનોમી, આ જે પુષ્ટિને મજા આવશે, એસ્ટ્રોનોમિકલી જો તમે એને જોવો ને તો એને ડિરેક્ટ સંબંધ છે ઓરાયન્સ બેલ્ટ સાથે. અને એ જે ત્રણેય આપણા જે પિરામિડ્સ જે છે ઇજિપ્તની અંદર, આપણા તો એટલે માનવ જાતિના, તો દે આર વેરી મચ સિમિલર ટુ ધી ઓરાયન બેલ્ટ. ઓરાયન બેલ્ટમાં જે 3 તારાઓ છે એની સાથે એનું સામ્ય બેસે છે અને એને ડિરેક્ટલી પોઈન્ટ કરે છે. પ્લસ એની અંદર ઘણું બધું બીજું એન્જિનિયરિંગ માર્વેલ છે કે એમાં કોઈ મને એમ કહે કે ત્યારે એન્જિનિયરિંગ નહોતું, then I can give him list of things out of that one particular is pyramid of Egypt, કે જેમાંથી એને મને સમજાવવું પડે કે આને એન્જિનિયરિંગ ન કહેવાય તો શું કહેવાય. સો બે વસ્તુ છે ભાઈ. આઈ વિલ, જે વરદાએ અડધો જવાબ આપ્યો કે એનિમલ્સ વર ધેર. યસ, ધેર વર એનિમલ્સ. જેમ આપણે, અને આપણે પણ તમને ખબર હોય તો આપણે ધીરે ધીરે નીચા થતા જઈએ છીએ, આપણું શરીર કદ કાઠી નાનું થતું જાય છે. જૂના જમાનાની અંદર આપણે પણ ખૂબ મોટા અને પડછંદ એકદમ શરીર ધરાવતા હતા. અને સેમ ગોઝ ફોર ધી એનિમલ્સ એઝ વેલ. એટલે, અને બીજો જે પોઈન્ટ હતો કે એનિમલ્સ તો હતા જ, પણ ઇનજેન્યુઇનિટી ઓફ ધી હ્યુમન માઇન્ડ, ઈ તમે એમ ન કહી શકો કે ત્યારે નહોતું. બરોબર છે. ડાર્વિનિઝમની થિયરીને સાવ બધાય એવું નથી, કોઈ પડકારતો નથી. દેર ઇઝ સમથિંગ નોન એઝ નિયો ડાર્વિનિઝમ નાવ. સમજાય છે? માણસની ઇનજેન્યુઇન હ્યુમન થોટ જે છે કે ત્યારે એન્જિનિયરિંગ માર્વેલ્સ હતા. બરોબર છે. ત્યારે પણ ઘણી બધી એવી વસ્તુઓ હતી કે જે આજકાલ આપણે માની ન શકીએ એટલું એમાં હાજર હોય. રાઈટ? સો જવાબ 2 છે. એક તો એન્જિનિયરિંગ એની પાસે, એ લોકો પાસે એવું હતું જે આપણને ખબર નથી કે શું અને કેટલી માત્રામાં હતું, પણ આ સ્ટ્રક્ચર જે ઊભું છે એ એમ કહે છે કે એન્જિનિયરિંગ હતું અને એટલા માટે જ બન્યું છે. ખાલી કઈ રીતે કર્યું એક્ઝેક્ટ ખબર નથી આપણને. અને પ્લસ અધૂરામાં બધું પૂરું, એ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને માણસની તાકાત અને સાથે સાથે પ્રાણીઓની તાકાતનો ઉપયોગ કરીને એ વસ્તુ એ લોકોએ બનાવી છે. અને આ સિવાય જો કાંઈ હોય તો આપણે એને અત્યારે નકારી ન કાઢવું જોઈએ કે કોઈ એવી ટેકનોલોજી અથવા તો સે ફોર એક્ઝામ્પલ એલિયન્સ, કેમ નહીં, માઇટ સો હેપન, વી ડોન્ટ નો. બરોબર છે. આપણે એને માનો કે અલગ અલગ ભગવાનના નામ આપીએ છીએ, એવું બની શકે કે ભગવાન પણ હોય. આપણે જેને કહીએ છીએ, આપણે જેમ કહે ને કે ભાઈ બ્રહ્મદેશ તો એ જુદો હોય. બ્રહ્મદેશ તો આપણે અહીંયા ભલે આસામ ને એ બધા જે છે એની વાત નથી કરતો હું, પણ બ્રહ્મલોક છે, આપણે જે લોક છે, બરોબર છે, 17 લોક ગણાય છે. તો આવા લોક છે બીજું કંઈ નથી, દે આર ડિફરન્ટ પ્લેસીસ ઇન ધી યુનિવર્સ. અને એટલા માટે જ તે મલ્ટીવર્સનો કોન્સેપ્ટ છે આપણા કલ્ચરની અંદર. સો આપણે એવું માનીને બેસી જઈએ છીએ ખાલી કે ભાઈ આપણી પાસે ઓલું શું કહેવાય ટેકનોલોજી. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી નથી કે આપણે ઇન્ટરગેલેક્ટિક ટ્રાવેલ કરીએ અત્યારે, એઝ ઓફ ટાઈમ આઈ એમ ટોકિંગ રાઈટ નાઉ. પણ તમે કોઈ પણ આપણી વાર્તા પુરાણો ઉચકજો, તમને ખબર પડશે કે આપણા લોકો ઇન્ટરગેલેક્ટિક ટ્રાવેલ કરતા હતા. એવું ઘણા બધા ઇન્સ્ટન્સીસ છે. સો એન્જિનિયરિંગ વોઝ ડેફિનેટલી ધેર. Technology was definitely there. I am absolutely sure about it. કારણ કે એના વગર થઈ ન શકે. That is what my scientific mind is telling me. Yes, Pushti, please ask. સર તમે જેમ કીધું ને આર્કિટેક્ચરલ એ લોકોનો બહુ સારો હતો, એના ઉપરથી સર કહેવા માંગુ છું સર, ઇજિપ્તમાં જે એક ટેમ્પલ જ છે, ત્યાંના લગભગ 1500ની સાલમાં બનાવેલું હતું. ત્યાં છે ને 5 ભગવાનની મૂર્તિ એ લોકોએ એક લાઈનમાં રાખેલી છે. હવે દરરોજ જ્યારે સૂર્યકિરણ પડે ને તો એનું મિકેનિઝમ એવું કરેલું છે કે 4 ભગવાન
ને એ લાઇટ પહોંચે છે, પાંચમાને પહોંચતી નથી. એટલે એ લોકો એવો સંદેશો મૂકવા માંગતા હતા કે 4 ભગવાનની આપણને ખબર છે, પણ પાંચમા ભગવાનની જે લાઇટ નથી પહોંચતી ને એનો મતલબ કે હંમેશા એક રહસ્ય આપણી માટે બાકી રહી જ છે. તો સર એનું આપણે એ પણ કન્ક્લુઝન કાઢી શકીએ ને કે ઈ આર્કિટેક્ટ થીમ કે ઈ થિંકિંગ એ લોકોનું કેટલું જોરદાર હશે, જે અત્યારે પણ આપણે એવું વિચારી નથી શકતા. ઘણું બધું છે એવું દુનિયામાં, ઘણું બધું છે, અને એટલા માટે જ તે સાયન્સનો છેડો નથી આવતો ને. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ હોરાઇઝન. યુ નેવર સે ધેટ ધેર ઇઝ એન એન્ડ. બીજા કોઈને કઈ ડાઉટ? If nothing, then I thank Varda for giving Maheshbhai. કઈ છે ડાઉટ? યસ સર. બોલ. સર આપણે જે આ વિશ્વની અજાયબીઓ છે તો તેનો કોઈ આપણે કોઈ સમયગાળો હોય છે કે એટલા વર્ષ સુધી કે એની અલગથી પછી એનું ચૂંટણી જે થાય છે તો એ કઈ રીતે થાય છે ને ક્યારે થાય છે, એમ કે પહેલેથી નક્કી હોય કે અત્યારે જે 7 અજાયબી છે ઈ જ રહેશે એમ? અત્યારે તો એ રીતનું છે, એની અંદર ઉમેરો થઈ શકે છે. ઓકે ઓકે સર. બાકી કોઈ નિયમ નથી. એટલે જ મેં વરદાને પૂછ્યું કે એ થોડુંક જો વધારે ક્લેરિટી સાથે કે ભાઈ શું કરવા એને અજાયબીનો દરજ્જો મળ્યો છે, બીકોઝ ધેર શુડ બી સમથિંગ ઇનસાઇડ ધેટ કે જેને અજાયબી બનાવે, વિચ ઇઝ નોટ નોર્મલ. એક 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 પોઈન્ટ મિસ થયો. યસ પ્લીઝ 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 રાહુલ ટેલ. સર, જે એમને ક્વેશ્ચન પૂછ્યો કે કઈ રીતે જે તેમાં ચેન્જ થાય કે અજાયબીમાં, જે એની જે ઓફિશિયલી વેબસાઇટ છે એમાં દર જે આપણે કહીએ 5 વર્ષે કે એમ એ પ્રમાણે ચૂંટણી થાય છે, અને જે આપણે લોકો જે પીપલ્સ છે, આપણે જે લોકો છે એ લોકો જ મતદાન કરીને જે આ 7 અજાયબીને છે એ લોકોને ચૂઝ કરે છે. કારણ કે પહેલાના જમાનામાં જે અજાયબી હતી એ દરેક સમયે બદલાતી રહે છે. અમુક અજાયબી છે, ધારો કે જે તાજમહેલ છે અને ધ ગ્રેટ વોલ ઓફ ચાઇના છે, ઈ તમે 2007ની સાલમાં જુઓ તો એ એમ જ હતી, જેમાં સમાવેશ થતો હતો. જ્યારે અમુક અજાયબી લોકોના ના પસંદને કારણે અને જે લોકો સિલેક્ટ કરે છે એ પ્રમાણે નીકળી અને જે આપણે કહીએ કે જે ફિલ્ટર થઈને આવે છે એમાં અત્યારે એટલે આ જે 7 અજાયબીનો લેટેસ્ટ પ્રમાણે એટલે આ સમાવેશ થયેલો છે. ઓકે, તો ઇટ્સ ઇવન મોર ઇમ્પોર્ટન્ટ કે હવે પછી જ્યારે બી આવી કોઈ પણ ઓલી થાય ત્યારે તમને લોકોને ખ્યાલ આવવો જોઈએ કે આપણે લોકોએ આપણા દેશની અજાયબીઓ માટેનો વધારે ફોકસ કરવાનું, વધારે એને ઉપાડવાનું, વાત કરવાની બધાને. આઈ ડોન્ટ નો દેટ. શ્રી પુષ્ટિ પૂછે છે કે સર મોસ્ટલી 7 નંબર જ ચૂઝ કેમ કરવામાં આવ્યો? આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ હેવ એની આઈડિયા કે ભાઈ 7 નંબર જ શું કરવા ચૂઝ કરવામાં આવ્યો. યસ ભાવિશા. સર, મારો એ જ ક્વેશ્ચન હતો કે 7 જ પર્ટિક્યુલર, આઈ મીન એ જ નંબર કેમ 8 નો હોઈ શકે કે પછી 6 નો હોઈ શકે, 7 જ કેમ? આઈ ડોન્ટ નો, આઈ ડોન્ટ નો. ટૂંકમાં મારે બ્લફ કરવું હોય તો કરી શકું, પણ હું બ્લફ કરીશ નહીં. એમ કહી શકું કે નેચરની અંદર 7 બહુ પ્રોમિનન્ટ છે. 3, 6, 9, 7 આ અમુક 1 આ અમુક એવા આંકડા છે કે જે નેચરની અંદર બહુ પ્રોમિનન્ટ છે. સો મે બી એટલા માટે કદાચ 7, આઈ ડોન્ટ નો. સારું, સો આપણે લોકો ભાઈ રાહુલ ક્યાં ગયો? રાહુલ યસ સર. આગળ વધીએ. થશે ભાઈ તારે? હવે હા. કરો. રાહુલ તારથી થશે કે હું કરું? એક જ મિનિટ. સર દેખાય છે? નો. ઓકે. તરંગને તરંગ તું સ્લાઇડ શેર કરી દે.
શેર થઈ આઈ થિંક આવી જોઈએ. હા થઈ ગઈ F5 કરી દે તો સર સ્ટાર્ટ કરી દઉં. યસ પ્લીઝ. Okay, thank you, sir. Hello, friends. Good afternoon. Jai Hind. My name is Rahul Kumar Rathod. I am studying S5 BSc from HNHP Kotak Institute of Science. Today, I will discuss about theory of stem cell. Next slide. Next slide. Hello. Tarang, next slide kar. મેં કરી આવતી નથી આ નેક્સ્ટ સ્લાઇડ જ છે. એવું છે હજી થઈ ના આઈ થિંક મારું નેટ સ્લો છે. Okay. So, stem cell. What is stem cell? So, a stem cell is a cell in the unique ability to develop into specialized cell type in the body. In the future, they may be used to replace cells and tissue that have been damaged or lost due to disease. Stem cell એવી સેલ છે કે જે આપણા ઓર્ગન્સ ને બદલી શકે છે અને તેને રિપ્લેસમેન્ટ પણ થઈ શકે છે કે જ્યારે એક બાય એક્સિડન્ટ આપણે તે સેલ ગુમાવી ચૂક્યા છીએ અથવા તો આપણા શરીરમાં કોઈ રોગગ્રસ્ત સ્થિતિ કે જેવી કે થેલેસેમિયા બ્લડ કેન્સર જેવી સ્થિતિમાં આવા સેલ હોય છે તે આવા સ્ટેમ સેલ ઉત્પન્ન કરે છે અને આપણા બોડીની અંદર સેલની ખામીને પૂરી પાડે છે. સૌપ્રથમ આ સેલ છે તેની શોધ અર્નેસ્ટ MC કુલોચ દ્વારા 1960 પહેલા કરવામાં આવી હતી. નેક્સ્ટ સ્લાઇડ. કરી તરંગ હા ભાઈ કરી તો ખરી. આવી નથી. બીજા કોઈને આવે છે કે નહીં સ્પીડ સ્લો છે. નંબર 2 ના ઉપર જ છે તરંગ હજી. નથી આવતું. નેટ સ્પીડ સ્લો છે. તારે સ્લાઇડ્સ કેટલી છે બેટા? 40 slide છે. 40 સ્લાઇડ છે ને? તારી પાસે ટાઈમ વધ્યો નથી વધારે. એક કામ કરીએ આપણે તો રાહુલ હા તો નેક્સ્ટ સેશન ની અંદર તું છે ને આખું લઈ લેજે, એક આખું સેશન તું લઈ લેજે, બરોબર છે? ઓકે હવે Okay. સૌથી પહેલા તો મારે જનરલ જે બધાને કેવું છે હું જસ્ટ કહી રાખું કે તમે જે પ્રેઝન્ટ કરવાનું કરો ને તો એ પહેલા એક પ્રેક્ટિસ સેશન મારી સાથે ગોઠવી લેવું જેથી કરીને જે કે મારે અપડેટ્સ દેવા હોય ને હું તમને આપી શકું, બરોબર છે? હવે ઘણા બધા અપડેટ્સ દેવાના થઈ શકે એવું છે કે જેનાથી તમારું પ્રેઝન્ટેશન છે વધારે સરખું અને સારું થઈ શકે, દેખાઈ શકે, બરોબર છે? ખ્યાલ આવ્યો બધાને? છતાં પણ મેં કોર કમિટીને એક વખત કીધું છે કે કોર કમિટી બેસીને એક વખત એ લોકોની રીતે ચર્ચા કરશે અને પછી એની ટૂંકમાં તમને બધાને ગ્રુપની અંદર એ બધી વાત મૂકશે કે શું ને કઈ રીતે કરવું નહીં, કારણ કે છેવટે ડિસિઝન તમારા બધાનું છે, મારું નથી, બરોબર છે? પણ આમાં શું થશે કે નહીંતર પછી તમે પ્રેઝન્ટ કરી શકશો પણ પછી એવું થશે કે તમને જો કોઈ કહેશે નહીં ને તો એ પ્રેઝન્ટેશન કઈ રીતના કરવું એ પછી ભૂલ હંમેશા માટે રહી જાય, બરોબર છે? સો આ મારી એક ઓલમોસ્ટ ગાઈડન્સ જેવું છે કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે એક વખત જો તમારે સબ્જેક્ટ રિલેવન્ટ હોય ને તમારે બીજા કોઈ પ્રોફેસરને પૂછવું હોય તો આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ, બાકી હું ઓલવેઝ અવેલેબલ હોવ જ છું.
અને અમે લોકો જનરલ કેસીસમાં આગલે દિવસે સાંજે અથવા રાત્રે અમે બેસતા હોઈએ છીએ, જેથી કરીને બીજે દિવસે સવારમાં ઉઠીને તમે જે કંઈ ચેન્જીસ કરવા હોય તમે કરી શકો. લોકો કરતા હોય છે, આગળ કરેલું છે લોકો, એટલા માટે. બરોબર છે. સો રાહુલ, યસ સર. તારી 40 સ્લાઇડ માટે તારે મિનિમમ તું 1 મિનિટ બોલ, એક સ્લાઇડની અંદર, તોય તારે 40 મિનિટ જોઈએ. સો તું એવું લાગે તો નેક્સ્ટ સેશન જે છે તું લઈ લેજે કન્ફર્મ. અત્યારે આપણે આ કરી નાખીએ છીએ આખું. બરોબર છે. નેક્સ્ટ વીક જે છે તને આપણે થોડુંક વધારે સરખું જોઈ લેશું આખું, અને એના માટે નેક્સ્ટ ટાઈમ આવું ન થાય એના માટેના જે કંઈ પગલાં ભરવાના હોય એ તું પહેલેથી જ ભરી લેજે, કે જેથી કરીને તારો ચેક માનો તારા ફ્રેન્ડ્સમાં અંદર ચેક કરી લેવાનું એક વખત. મારી સાથે તું ચેક કરી પહેલા, એટલે શું થાય કે છેલ્લી ઘડી આ ઇશ્યુઝ ઊભા ન થાય. બરોબર. સી ધીસ ઇઝ ધ પ્રાઇમ રીઝન વાય એક વખત બધું જોઈ લેવું જોઈએ, જેથી કરીને તમારું માનો કે કઈ બગડે નહીં એમ. ઓકે રાહુલ? ઓકે સર. યસ. તો હવે હજી આપણી પાસે જે થોડોક ટાઈમ છે, તો મારે જે તમને દેખાડું તું, જે આગળ વર્ધાએ સરસ મજાનો જે ટોપિક લઈ દીધો છે, તો એ જ લાઈનમાં હું અત્યારે આગળ હવે તમને અમુક વસ્તુઓ દેખાડીશ, અને ઇટ વિલ બી રિગાર્ડિંગ ઇન્ડિયા. અને આપણે તમારે ડિસ્કશન કરવું હોય તો તમે તમારે કરી શકો છો. હું વચ્ચે થોડું દેખાડતો જઈશ. બરોબર છે. ઇન્સ્ટાગ્રામ ઉપર એક પેજ છે જેનું નામ છે સ્કૂલ ઓફ વેદિક સાયન્સીસ. બરોબર છે. હું એના અમુક તમને બીકોઝ એ લોકો ઘણું બધું મૂકતા હોય છે કે જે ખરેખર મને અજાયબી જેવું લાગતું હોય છે. ઇટ્સ નોટ અબાઉટ ધ યુએન ઓર એનીથિંગ, બટ સિન્સિયરલી જો વિચાર કરો તો એ કઈ રીતે પોસિબલ થાય એની ઘણી બધી ચર્ચાઓ એમાં આવેલી છે. બરોબર છે. તમે આ પેજને જોઈ પણ શકશો તમારી અનુકૂળતા રીતે. બરાબર છે. હવે જો buttons are first invented in India around 5000 years ago. આમાં આવી શકે? The button in fact was originally used more as an ornament than as a fastening, the earliest known being found at the Mohenjo-daro in the Indus Valley civilization. It was made out of the curved shell and that was around 5000 years old. બરાબર છે. આ 1300 years old શિવલિંગ છે, 7th century AD કાશ્મીરનું. આ ખાલી જોતા જજો તમે, હું થોડું તમને જે દેખાડતો જઈશ. સ્ટેપવેલ આપણે અહીંયા ગુજરાતની અંદર પણ જોવા જેવું હોય છે. સર કઈ શેર નથી થતું. કઈ શેર નથી થતું અત્યારે? ના સર. એટલે આવું બોલતો ખરી. હા મેં કર્યું નહીં, મારાથી જ ભૂલ થઈ ગઈ. એટલે કે તો ખરી, બહુ કરી. સર મને લાગ્યું મારે સ્લો છે તો કોક બોલશે, પણ કોઈ એમાં પછી મને એમ થયું હવે તો દેખાય છે. હવે દેખાય છે? હા સર, હવે દેખાઈ ગયું. પાકું? અરે બહુ કરી. આવે છે ને સર? સ્ક્રીન થયેલી નથી. હા હવે થઈ સર. નાવ વિઝિબલ. હા જોઈ લ્યો, બટન જોઈ લ્યો. 5000 વર્ષ જૂના બટન દેખાય છે? હા સર, હવે દેખાય છે. યસ સર. ઓકે. આ કેરેલાની અંદરનું એક સ્ટેપ વેલ છે. આર યુ એબલ ટુ ઓબ્ઝર્વ? અને જે બેઝિકલી ઇટ ઇઝ નથિંગ બટ અ વોટર કન્ઝર્વેશન સિસ્ટમ. પાણી કન્ઝર્વ કરવા માટેની વ્યવસ્થા ગોઠવેલી હતી આ રીતના. અને આવા આપણે ગુજરાતની અંદર પણ સ્ટેપ વેલ જોયા જ છે. રાણી કી વાવ છે જ ગુજરાતની અંદર, જે અજાયબી જ છે પોતે પણ. Can sculpturing on a stone get any better than this? Can you observe? આ 12th century જે છે, હોયસાલેશ્વરા દેવાલય in કર્ણાટકા. દેખાય છે? Wooden dowels to increase or decrease the pitch or sound of the headed drums, all in stone. આ જે છે આપણે ખબર ડમરું હોય, ડમરું, તો ડમરુમાં જે આપણે તમને ખ્યાલ છે કે દોરી વપરાતી હોય છે. તો કેન યુ ઓબ્ઝર્વ ધીસ? આપણને દૂરથી એમ લાગે કે જાણે દોરી છે, બટ કેન યુ ઓબ્ઝર્વ ધીસ? આ દોરી છે નહીં, આ છે શું? બેઝિકલી સ્ટોન છે. પણ કેન યુ ઓબ્ઝર્વ કઈ રીતે બનાવ્યું છે?
ધીસ ઇઝ નોટ નોર્મલ. આવા ઘણા બધા અજુબા છે, એ બીજા હું તમને દેખાડું છું. કેન યુ ઓબ્ઝર્વ ધીસ નંદી? એક જ સ્ટોન માંથી કાર્વ આઉટ કરી નાખ્યો છે, બરોબર? સર આ નંદી વિશે મેં હમણાં જ વાંચ્યું હતું. આ સર આ નંદી છે ને અહીંયા અત્યારે એકલો છે, એટલે આમ એકલા છે, અને એની ઘણી આમ આગળ જઈએ ને તો ત્યાં પછી એક આવી જ એક વિશાળ શિવની મૂર્તિ છે. એટલે વચમાં એક ફ્લડ કેવું આવ્યું છે ને તો એ થોડુંક આમ ધોવાઈ ગયું હતું, પણ પછીના જે એટલે આમ બહુ જૂનું છે, પછી એને પાછું રિસ્ટોર કરવામાં આવ્યું છે. તો સર ઘણું આમ એવી માન્યતા છે કે ઈ જે બંને છે ને ત્યારે પહેલાના માણસો બહુ આમ જાયન્ટ હતા અને ઈ લોકોએ બનાવ્યું. એવું હતું સર. Now if you can observe this, sitting toilets used in India at around 4500 years ago, મોહેંજો-દારો ની અંદર આ રીતની સિસ્ટમ પણ અવેલેબલ હતી. જ્યારે આખું જે દુનિયા જે છે એ ખાલી હન્ટર ગેધરર્સ હતા, આપણે આપણું એન્જિનિયરિંગ શરૂ કરી દીધું હતું. દેખાય છે મહેશભાઈ? આર યુ ધેર? યસ સર. દેખાણું? યસ યસ. સારું, હવે નીચે નથી જતો, હવે ઉપર જાઉં, કારણ કે ઉપર ઘણું બધું છે. નીચે હું પાછું ગોતવા જાઉં છું અત્યારે. ઉપર ઘણું બધું અવેલેબલ છે, એ ઉપરથી જ તમને દેખાડું. આપણું મગજ કામ ન કરે એટલી વસ્તુઓ છે. જો, one of the bigger marvels now. Did you know that there are musical pillars in the Tirunelveli Nelliyapar temple? You can hear the Saptaswarangal, એટલે જે સારે ગમ પધ નિસા, આપણા જે ચારે સાતે સાત બેઝિક નોટ્સ જે ગણાય છે, ઈ લાઈક અ વેવ ફ્રોમ ધી સ્ટોન પિલર્સ. આ સ્ટોનના પિલર્સમાંથી આ સાત સુર જે છે એ પરફેક્ટ જે સુરની પિચ સાથે હોવા જોઈએ છે એ રીતના જ નીકળે છે. છે અજય અભી? ઇઝ ઇટ પોસિબલ? વોટ ડુ યુ સે? થઈ શકે પથ્થરમાં? શું માનવું છે વર્ધા? સાચા આર્ટિસ્ટ તો આ લોકો જ હતા. અત્યારે તો બધું આમ મતલબ એ જમાનાનું બધું એમ. સી ના, મારો ક્વેશ્ચન જે છે એ અલગ છે. યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ, હું ના નથી પડતો, યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ. બટ જે 7 વન્ડર્સ ની જે વાત છે, નાઉ કેન જસ્ટ ટ્રાય ટુ ઇમેજિન ધીસ. તમે તમારા કોઈ પણ એક વસ્તુ તું લઈ જો જે પથરાની, એમાં અવાજ કાઢવાની ટ્રાય તો કર. અવાજ નીકળે છે પહેલા? forget about the 7 pitches, જે પરફેક્ટ જે સા, પરફેક્ટ રે, ગ, મ, પ, ધ, ની, સા, ઈ લાવવું તો શું એ લોકોની ટેકનોલોજી હશે, કે શું એ લોકોનું માર્વેલ હશે કે પરફેક્ટ સાઉન્ડ ક્રિએટ થાય, ની સાઉન્ડ જે પરફેક્ટ પિચ અને પરફેક્ટ ફ્રીક્વન્સી ઉપર જ બહાર આવે. અલગ જ લેવલ, આખું ડિફરન્ટ. એટલે આ હમણાં ઈ દેખાડું છું હમણાં. આ દેખાય છે આખો? કેન યુ સી ધીસ? આ કોમ્પ્લેક્સ આખું જોઈ શકે છે બધા? Is it visible? Yes sir, it is visible. Yes sir. હું તમને એમ કહું કે આ આખે આખું આ છે ને, આ જે દેખાય છે ઉપરની સાઈડ ગ્રીનિશ જે ઉપર આ કાળું આ બધું દેખાય છે? Yes sir. આ માઉન્ટેન છે. Yes sir. ગ્રેનાઇટના પથ્થર છે આ ઉપર, આખો માઉન્ટેન છે. અને હું તમને એમ કહું કે આ આખે આખો માઉન્ટેન જે કૈલાસ ટેમ્પલ જે છે, આ સિંગલ પથ્થરમાંથી આખું કાર્વ આઉટ કરી નાખ્યું છે આ લોકોએ. ધી કૈલાસ ટેમ્પલ ઇઝ શરૂ ક્યાંથી કર્યું હશે આ લોકોએ? હવે સમજો જે 7 વન્ડર્સ ની જે વાત છે ને, હવે ઇમેજિન ધીસ વન્ડર નાઉ. જસ્ટ રીડ ધીસ. ધી કૈલાસ ટેમ્પલ ઇઝ નોટેબલ ફોર ઇટ્સ વર્ટિકલ એક્સકેવેશન. વર્ટિકલ એક્સકેવેશન નો મતલબ છે કે લોકો ઉપરથી શરૂ કર્યું, સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ટોપ,
એ લોકો કરતા ગયા અને નીચે 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 ઉતરતા ગયા એન્ડ સી વોટ દે હેવ ક્રિએટેડ આઉટ ઓફ ધેટ વન સિમ્પલ આખું જે મોટું જે પહાડ હશે કે જે મોટા પથ્થર જે છે એ પથ્થરમાંથી એ લોકોએ આ ક્રિએટ કરી નાખ્યું છે આખું આખું મંદિર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ ટોપ ટુ ધ બોટમ એન્ડ સી ધ અમાઉન્ટ ઓફ જે પ્રિસિશન જે કહેવાય કે લોકોની ઇમેજિનેશન પાવરની તમે વિચાર કરો હાઉ ઇઝ ઇટ પોસિબલ વિધાઉટ ટેકનોલોજી કોઈ મને સમજાવી શકે તો કે એને વિધાઉટ એન્જિનિયરિંગ નોલેજ છે કોઈ પાસે જવાબ તમને કોઈ એમ કહી દે કે ભાઈ ચાલો તમે 100 જણા છો કે તમે 500 જણા છો અને તમને એક જગ્યા આપી દઈએ તમને એક મોટો પથ્થર આપી દઈએ એક માઉન્ટેન જેવડો પથ્થર આપી દઈએ ને કે બનાવો કેન યુ ડુ રાઈટ નાઉ અથવા હજી અત્યારે લાગે છે કે વર્લ્ડ આ ક્રિએટ અત્યારે કરી શકે હા આવી ટેકનોલોજી અત્યારે છે એટલે અત્યારે પોસિબલ છે કે હા ભાઈ આપણી પાસે હવે 3D પ્રિન્ટિંગ આવી ગયું છે અને ઓલ ધોઝ થિંગ્સ આર ધેર બટ કેન યુ ડુ ઇટ ઓન અ માઉન્ટેન I am showing you that which is already there અને આ ઇન્ડિયાની અંદર છે કૈલાસ ટેમ્પલ હજી આગળ આવશે હું દેખાડીશ તમને આ દેખાય છે see the precision of this circle made out of stone this is more than 1000 years old and this is still standing પાક્કું આપણે રાજકોટમાં તો બ્રિજે ભાંગવા માંડે છે હજી તો અમુક વર્ષ પૂરા નથી થતા ત્યાં always be super proud for what we have you should always note that we have to protect and what we have to fight for આ દેખાય છે ઇમેજ હા સર દેખાય છે can you see the beauty precision જોજો તમે સર yes આટલું મતલબ આટલું ઝીણું ઝીણું કઈ રીતે કરી શકતા હશે એ લોકો ત્યારે એટલા ઓજાર નહોતા એની પાસે એવું 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 અત્યારે પુષ્ટિ અને પંડ્યા સાહેબ માને છે જે જરૂરી નથી કે સાચું હોય ખોટું પણ હોઈ શકે છે ને યસ સર હા સુશ્રુત સંહિતાની અંદર 3300 BC પહેલા સુશ્રુત had identified mosquitoes that can cause malaria the west thought that malaria was caused by bad smell malaria બાકી 3300 BC માં સુશ્રુત મુનિએ ટૂંકમાં ગોતે લીધું હતું કે મલેરિયા જે છે એ ફાલ્સીફેરમથી થાય છે Now see this, the interior of the Nakeshwara temple, Karnataka, very finely tuned and polished minimalistic columns which are an engineering marvel. Each column has multiple grooves and perfectly carved rings. The lower portion of the shaft is a polished cube. Note the carved screen flanking the ornate door jumps. મતલબ આ પાર્ટની એને પહેલા વાત કરી અને આ પાર્ટની વાત કરી જે ડોર છે એની હવે જસ્ટ આને ઓબ્ઝર્વ કરો આ દેખાય છે જ્યારે આ જે પાર્ટ છે આ જે પિલર્સ જે છે એ પિલર્સ ઉપર ધ્યાન આપો દેખાય છે પિલર્સ યસ સર જસ્ટ ઓબ્ઝર્વ ધીસ નાઉ અહીંયા જો આ રિંગ છે પછી એ રિંગ પાતળી થાય છે પછી થોડીક પાછી જાડી થાય છે પછી પાતળી થાય છે પાછી જાડી થાય છે પછી પાતળી થાય છે બરોબર છે સી ઓબ્ઝર્વ ધીસ પછી અહીંયા આવીને એને એંગલ લઈ લીધો ઓબ્ઝર્વિંગ અહીંયાથી એંગલ શરૂ થયા અને નીચે પરફેક્ટ ક્યુબ છે દેખાય છે કેન યુ સી ધીસ ઇઝ ધીસ નોર્મલ you think this is normal
અને પછી જે એને પૂછ્યું છે એ આપણને આની વાત પૂછી અને કે જે ડોર છે એ જો, પણ ડોર થોડોક અત્યારે ક્લિયરલી નહીં વિઝિબલ થાય કારણ કે બહુ દૂરથી ફોટો લીધો છે એટલે. The technique which was used to operate the Pushpak Viman was electroencephalography. This means that Vimana was operated through the power of the thoughts. Can this be explained? એક જ સ્ટોનની અંદરથી see the carving. શું કેવું છે તરંગ? સર આમાં કઈ આપડા બોલવા જેવું રહ્યું નથી. આ બધું આ જોયું તું આ પેલા? ના સર આવું નતું જોયું. સર ના. 1000-year-old fragmented iron pillars of the Dhar, Madhya Pradesh, India. It was the victory column erected by the great Parmar King Bhoj. King Bhoj ની વાર્તા સાંભળી છે ને આપણે? આ આયર્ન મેટલર્જી જે અશોક સ્તંભ છે એનાથી એ જૂના છે. હજી રસ્ટ નથી ખાધું એને. જોયું? સર પેલું દિલ્હીમાં છે એ આયર્ન સ્ટોન, સોરી એ પિલર છે એમાં બી નથી ને? નહીં, એમાં બી નથી. That is 99% iron અને થોડાક જ અમાઉન્ટની અંદર એલોય છે. આ જુઓ નક્કાશી જુઓ. See the amount of ornamental design that they have created out of stone. લાગે આ સ્ટોન છે એવું? Is it possible? આપણે પહેરીએ ની બીજી વાત છે, આવું જોઈએ નહીં. અત્યારે તે માનો કે આપણે સોનાની અંદર આ ટાઈપની આપણે નક્કાશી નથી કરી શકતા. આ છે. હું તમને આમાં ઘણું બધું છે, આમાંથી ખાલી હું તમને આર્કિટેક્ચરલ વસ્તુઓ દેખાડું છું કારણ કે આપણે આર્કિટેક્ચરની જ વાત કરી. આ દેખાય છે? હજી આગળ આવશે પણ આમાં ઓછા છે પિલર્સ. પણ કેન યુ ઓબ્ઝર્વ કે આને તમે 3D ઇફેક્ટમાં ડેપ્થમાં તમે જોઈ શકો છો, ખાલી સાદો પિક્ચર લ્યો છો તોય પણ. ત્યારે તો કઈ કેમેરા હતા નહીં, તો એ લોકોએ કઈ રીતે આ વસ્તુને બનાવી હશે? એ લોકો ઇમેજિન કઈ રીતે કર્યું હશે કે જેમ જેમ આપણે આગળ જતા જાય તો પિલર્સ છે, એ પિલર્સની સંખ્યા એ લોકો એના હિસાબથી એ વસ્તુ આપણને એમ લાગશે કે જાણે પોઈન્ટ ઉપર જઈને ટચ થાય છે, જાણે 3D માં ડેપ્થમાં આપણે જોતા હોઈએ એવું. દેખાય છે? આ હમ્પીની અંદર સ્ટોન ડક્ટ, આમાં પાણી ભરવા માટેની એ લોકોની ટેકનોલોજી હતી. પાણી ટૂંકમાં એની મંદિર સુધી પહોંચે એની. આ જો બીજા નંદી છે, એના ગળાનો આ પાર્ટ જુઓ. Just note the detail of the bell and the Kirti Mukh. Surfacing finishing on the fantastic Nandi which is anatomically perfect. આ જે પાર્ટ છે એનાટોમીનો, એનાટોમી એટલે શરીર એનું, એનો ગળાનો પાર્ટ છે એને કેટલું વ્યવસ્થિત રીતે જાણે સાચા નંદી હોય એવું જ લાગે તમને, અને પરફેક્ટ એના શેપમાં એને રાખેલું છે. How is this possible? સર આ સ્ટોન છે એટલું શાઇનિંગ. એટલે ટૂંકમાં મટીરિયલ ની વાત નથી કરી માં જરૂર. ટૂંકમાં એક જ મિનિટ. I don't know. Surface finishing is fantastic. ઈ ખબર નથી આ શેનું છે, બટ બેઝિકલી મને તો સ્ટોન જ દેખાય છે, because this is not a metal, but that is what I will call a finishing of the stone. આ ચેક કરો. ટાવર ઓફ પીઝા પડી જતા એ લોકો જ્યારે ટાવર બનાવવાની કોશિશ કરી હતી તો એની હાલત શું થઈ આપણે જોઈએ છીએ. પાકો? આ જો
આજે તમે થ્રુ ગોવા તમે જો કર્ણાટકા તરફ જાઓ ને તો ત્યાં મુરુડેશ્વર કરીને આવે છે, મસ્ત મજાનું મંદિર છે અને શંકર ભગવાનની એક જબરજસ્ત મોટી મૂર્તિ છે. આમાં હશે તો દેખાડીશ ઈ પણ. જુઓ ભાઈ 100% ઓલું સ્ટોન જ હતું. This is also stone. અને પોલિશિંગ જુઓ તમે. Can you observe the polishing? Yes, sir. This was all made with chisel and hammer. Khajuraho was once the capital of the Chandela dynasty. સેવાગ્રામ ખજુરાહો મધ્યપ્રદેશ. આ ઓલમોસ્ટ 1000 CE માં બનેલું ટેમ્પલ છે. ચેક ઇટ આઉટ. જે લોકો ગયા હશે ખજુરાહો એ લોકોને વાંધો નહીં આવે, એ લોકોએ જોયેલું હશે કદાચ. વર્લ્ડ્સ લાર્જેસ્ટ બર્ડ સ્કલ્પચર, જટાયુનું સ્કલ્પચર બનાવ્યું છે. Inverted lotus flower carved as a decorative on the door, હરિહર ટેમ્પલ. ઊંધું લોટસ હોય એવું તમે નીચેથી જુઓ, તમે આ પોઈન્ટ ઉપરથી તમે બરોબર એની નીચે રહીને એમ જોવો ઉપર, તો what you will see is a bloomed lotus flower. પોઈન્ટ સમજાણો વરદા? Can you observe from this? આ મારે જે છે આ જગ્યાએ જો તમે નીચે બરોબર જઈને ઊભા રહ્યો અને પછી જો તમે જોશો તો what you will see from here, from down here, is what you will see as if it is a lotus flower. The same goes from કુતુબ મિનાર. કુતુબ મિનારની ટોપનો જે પોઈન્ટ હોય ત્યાંથી તમે હવામાં ઉપર વયા જાઓ 100 ફીટ, તો ત્યાં પછી તમને જે કંઈ દેખાય છે એ પણ એક લોટસ ફ્લાવર હોય છે. તો now see both these what you say opposite things. અને is it possible without technology and engineering? નીકળી ગઈ વરદા? No, sir. દેખાય છે? It is not. Yes, sir. દેખાય છે. આ એન્જિનિયરિંગ સિવાય પોસિબલ ના હોઈ શકે. એટલે આમાં આમ લાગે છે ને કે વન્ડર, હવે તે જે વન્ડર ની વાત કરીને હું આ તને વન્ડર્સ દેખાડું છું. which is the bigger wonder? Yes, sir. અને જે આપણે દુનિયાની સાથ અજાયબી કહી શકીએ એના કરતા તો વધારે અજાયબી ઇન્ડિયામાં જ છે એવું જ લાગે. Check this out. એક પિલર ને કાર્વ કરીને see the angles that they have created. અને આ બધા ક્રાફ્ટ્સમેન હતા. આ એસ્ટ્રોલેબ છે પુષ્ટિ, નેવિગેશનમાં યુઝ થતું. આ જીનીવામાં પડ્યું છે અત્યારે. Just zoom in and see the letters all have Sanskrit scripts and our rishis are depicted, and this is from our 14th century. આપણે કેટલા આગળ હતા. દેખાય છે? તો આપણું જ થયું ને સર. શું? આ જે છે એ આપણું જ થયું કહેવાય ને. આ તમે જોયું હશે. આ એક નાનકડો વિડિયો છે, જસ્ટ ઓબ્ઝર્વ. એક જ મિનિટ હો. અવાજ વોઇસ આવ્યો તમને લોકોને? વોઇસ નહોતો આવતો? મ્યુઝિક નો વોઇસ નહોતો આવતો ને? ના સર. ના સર નતો આવતો. ના સર. હા. નાઉ જસ્ટ ઓબ્ઝર્વ. હવે હું જે દેખાડીશ ને, હવે આવે છે? હા સર આવે છે. ઓબ્ઝર્વ ધીસ નાઉ.
સ્ટાર્ટિંગ અગેન. ચેક કરજો આ સૂરજ આવ્યા અંદર. આ બીજામાં ત્રીજામાં fourth one. Fifth one. સર આવું તો પોસિબલ જ કેમ છે? કેમ કે સુરત તો હારો આમ આડો હાલતો હોય ને, આમ સીધું ઉપરથી નીચું જાય જ કેમ સર? ભાઈ ઈ જ વાત છે. જસ્ટ ઓબ્ઝર્વ ધીસ એન્ડ ધીસ ઇઝ વોટ દે હેવ પ્રિપેર્ડ. આપણું જે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે એની વાત છે. એન્ડ ધીસ હેપન્સ એક્ઝેક્ટલી ઓન ધ 2 days, ધ ઇક્વિનોક્સના જે 2 દિવસ છે, ધેટ ઇઝ ધી માર્ચ ઓફ 21st એન્ડ સપ્ટેમ્બર 23rd. બરોબર છે? આ 2 દિવસે જ્યારે ઇક્વિનોક્સ બને છે ત્યારે જ ફક્ત તમને આ વસ્તુ જોવા મળે છે કે બરોબર સીધી લીટીમાં જ સૂરજ અસ્ત થતો દેખાય તમને. અને એ દરેકે દરેક જગ્યાએ અહીંયા એ લોકોએ બરોબર એ વિન્ડો બનાવેલી છે જેમાંથી જે છે એ સૂર્યનારાયણની કિરણો પાસ થઈ શકે ને. ઇટ ટેક્સ એપ્રોક્સિમેટલી 5 minutes from going from top to the bottom. Imagine the amount of knowledge that they might have had as far as astronomy was concerned. સર અને પછી એ લોકોએ આ પ્લાન કર્યું આવડા મોટા ટેમ્પલ નું, અને એની અંદર સ્પેશિયલી આવી જગ્યા રાખી કે બરોબર આવું જ દેખાય આપણને. યસ સર તો એ લોકોને પણ ઇક્વિનોક્સ ની ખબર હશે ને, તો જ એને આવું આર્કિટેક્ચર કર્યું હોય ને. છે નહીં? ઇક્વિનોક્સ આજ ડે પર થાય છે ઈ ત્યારે પણ એને ખબર હશે ને. એબ્સોલ્યુટલી. આજે પણ વોટ ડુ યુ થિંક કેમ ક્યારે રીતે આપણા જે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ છે એ કેમ કોઈ દિવસ મિસ નથી થતા? બેટા આપણને ખબર નથી, બાકી જ્યોતિષ જે છે ને, જ્યોતિષ which was nothing but astrology and astronomy, actually astronomy હતું ઈ. that was one of the biggest sciences available. ઈ વેદનો છઠ્ઠો અંગ છે. 6 અંગ છે વેદના, એમાંથી છઠ્ઠો અંગ છે એસ્ટ્રોનોમી. આમથી આમ વસ્તુ આપણે માનો કે વેદ કરીએ છીએ. ઓબ્ઝર્વ કર્યું ને? હુ કેન ટેલ કે આ વરદા ઇઝ ધીસ નોટ અ વન્ડર? મારા પ્રમાણે તો વન્ડર છે. આટલા વર્ષો પહેલા લોકોને આઈડિયા હતો ઇક્વિનોક્સ નો કે પછી એવી રીતના બનાવી જવાનો કે બરોબર ઇક્વિનોક્સ ના દિવસે જ ખાલી દેખાય, બીજા એક પણ દિવસે તમને એવું ન દેખાય, ફક્ત ઈ જ દિવસે દેખાય. Yes, sir. This is of course a wonder. આ જુઓ, આ માની શકાય આ ઓલમોસ્ટ 3rd સેન્ચુરી, 2000 થી 3000 વર્ષ પહેલા આસપાસનું આ સ્ટ્રક્ચર હોય એવું લાગે આપણને. કેન યુ સે ધીસ ઓબ્ઝર્વિંગ? જોતા લાગે છે કે 3000 વર્ષ જૂનું હશે એવું કે 2000 વર્ષ જૂનું હશે એવું? See the same concept over here. આ કઈ રીતે કન્સ્ટ્રક્ટ થાય આવું? આ દેખાય છે પ્રિસિશન? બધા પિલર્સ જુઓ, મોલ્ડિંગ કેટલું શાર્પ છે, કેટલું ક્રિસ્પ એનું આખું ચિઝલ થી કરેલું છે. Twelfth century temple has mathematical calculation resembles today's binary system of counting. કર્ણાટકાની અંદર 12th century ની અંદર કાઉન્ટિંગ હતું ત્યારે ઈ કન્ફર્મ કરે છે અહીંયા. It is there on the temple wall. હાલો લ્યો. Can you see the missiles? આ દેખાય છે? પથ્થરમાં કોતરણી કરીને રાખી દીધી કે ત્યારે મિસાઇલ્સ હતી એમ. અને એ લોકો તો ખાલી જોવે ઈ જ સ્કલ્પ્ટ કરી શકે.
check this out. કોઈ સમજાવશે કઈ રીતે થાય? ഇത് വ്യാകരണം എന്താ പറയാ അതിന്റെ പേര്? ഇതിന്റെ പേര് വ്യാളി അതാണ് അതിൽ വ്യാളി. Are you observing? બધે જોવે છે? എന്നാലും ഒറ്റക്കല്ല് ഭയങ്കരം തന്നെ. દેખાણું ભાઈ બધાને? આપણો જુનાગઢ ગિરનાર એને પણ એને મેન્શન કર્યું છે. આ જેને અત્યારે તો એ રિસ્ટોરેશન છે એટલે એમાં કઈ પડવું નથી આપણે. વિમાનિકા શાસ્ત્ર છે જેની અંદર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એરક્રાફ્ટ્સ ની વાર્તા કરેલી છે આપણામાં. એ મેન્શન થયેલું છે. એને તમને ખબર નહીં હોય, ઘણા બધા ટેક્સ્ટ એવા છે સંસ્કૃતમાં કે નાસા અત્યારે એ લોકો ઉપર રિસર્ચ કરી રહ્યા છે. they are working on some different kind of a technology as far as engines are concerned, જેમાં liquid mercury નો યુઝ થાય, જે આપણા એન્શિયન્ટ ઓલામાં લખેલું છે એનો યુઝ કરવા માટે એઝ અ ફ્યુઅલ. $1000-year-old precision. જુઓ again rings and see the precision. દેખાય છે? આપણે જે ઓલું જે પિક્ચર જોયું હતું ને એનો ક્લોઝ અપ લઈને દેખાડ્યો છે. ચપ્પલ જુઓ, ચાખડી કે ચપ્પલ અને એના ઓર્નામેન્ટ્સ. Observe this. બધાય છે હજી? In one of the walls of the Kudadam Vadakuntha temple, Vadakuntha Swami temple, there are sculptures of baby in the mother's womb thousands of years before X-rays were even invented. The temple has various positions of the babies at different months of the pregnancy. Ancient texts like Yagyavalkya Smriti details of the growth of the embryo within the womb. આ કોઈ મને સમજાવે how this can be done? કઈ રીતના એને ખબર પડી હશે? સમજાય છે શું કહેવા માંગુ છું? વરદા? તરંગ? પુષ્ટિ? હા સર, સર દેખાય તો છે પણ કઈ સમજાતું નથી હવે આમાં કેમ સમજાય તો. પોઈન્ટ સમજાય છે? પોઈન્ટ શું છે સમજાય છે મારો? પોઈન્ટ સમજાય છે સર. વૂમ ની અંદર આપણે ત્યારે જોઈ શક્યા જ્યારે એક્સરે રંજને જ્યારે આપણને એક્સરે આપ્યું ત્યારે
એવું આપણે માનીએ છીએ કે રોન્જને આપ્યું, એવું અત્યારે આપણને શીખવાડવામાં આવ્યું છે. પણ આ સ્કલ્પચર અત્યારે હું કહી શકું કે રોન્જન વોઝ રોંગ અથવા રોન્જન વોઝ નોટ ધ ફર્સ્ટ, કારણ કે ભારતના એક સાદા શિલ્પકારે આ વસ્તુ બનાવી દીધી. કાં શિલ્પકાર છે એની પાસે એક્સરે ટેકનોલોજી હતી, કાં એની પાસે એવું જ્ઞાન હતું કે જે એને જનરેશન ટુ જનરેશન મળ્યું હોય, કાં એની પાસે કોઈક એવા ગુરુ હતા કે જેની પાસે એક્સરે હતું, જેણે સ્ટડી કર્યો હશે, જે પ્રેગ્નેન્ટ વુમેન હોય એ લોકોનો, જેના એને બધા ટ્રાઇમેસ્ટર્સના બધા જ મહિનાઓની અંદરના એ લોકોએ ચેક કર્યા હોય, અને પછી એને કોકને આ શીખવાડ્યું હોય ને ઈ પાછો માણસ એટલું વ્યવસ્થિત શીખી જાય ને સમજી જાય કે આવું પ્રિસિશન સાથે ઈ કંઈક પથ્થર ઉપર બનાવીને તમને આપે. વર્ધા? આટલું એક્યુરેટ તો સર આપણે અત્યારે પણ નથી કરી શકતા. વર્ધા છે કે વર્ધા નીકળી ગઈ? યસ સર, આઈ એમ હિયર. વર્ધા મને ઈ કે ક્રાઇસ્ટ ધ રિડીમર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે ધીસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? યસ સર, ઓફકોર્સ આ જ તે, કારણ કે અમુક વસ્તુની તો આપણને ખબર ના હોય એમ. આ જોયું તો કોઈએ પહેલા? નહીં સર, જરાય નહીં. ના સર, ઇગ્નાઇટ થાય છે ને, માઇન્ડ ઇગ્નાઇટ થાય છે ને બરોબર. હાલ્યો, આ સમુદ્રગુપ્તના 300 CE ના સિક્કાઓ દેખાય છે? જે એના ચલણી નોટ જેમ હોય એમ ચલણી સિક્કા, ગોલ્ડ કોઇન્સ ઓફ સમુદ્રગુપ્ત. સર તો આ વસ્તુને વોટ્સ નથી મળતા કે આ પબ્લિશ જ નથી કરતા આપણે લોકો? ભાઈ હું this is the same question even I am having right now. હું ઓલરેડી અત્યારે આવું બધું ભેગું કરી રહ્યો છું. એક આખું બીજું જે હું ચલાવું છું, ડિસ્કવર ઇન્ડિયા કરીને એક પ્રોજેક્ટ શરૂ કરવાના છીએ અમે લોકો, અને હું સ્પેસિફિકલી એમાં મને સાયન્સ એન્ડ ટેકનોલોજીની મને જવાબદારી આપી છે. બરોબર છે? એમાં મારી પાસે ગજબ બુક હાથમાં આવી છે, અને જે તે દિવસે હું બનાવી રહ્યો અને બધું પૂરું થઈ જશે તે ડેફિનેટલી તમને લોકોને પણ એમાં એનો એક લાભ ચોક્કસ આપીશ, કારણ કે મારું તો મગજ કામ નથી કરતો કે કેટલું હતું અને કેટલું ગુમાવી ગયા આપણે. હેલો સર. યસ પ્લીઝ. હેલો. યસ. કોણ? સર મારા મત પ્રમાણે છેતરિયા મહેશ સર. યસ મહેશ, બોલ બેટા. હેલો. હા બોલ બેટા બોલ. સર મને થોડી ખબર છે ત્યાં પ્રમાણે, અને ન્યૂઝમાં જો તે પ્રમાણે કે જ્યારે આપણે જે હિન્દુ રાજાએ જે મંદિર બનાવ્યા હતા તે પાસે જે હિન્દુ રાજા પાસે જે મુઘલોનું જે શાસન આવે એ દરમિયાન તે હિન્દુ ધર્મનું અને હિન્દુ મંદિરનો બહુ વિનાશ થયો છે. સર અત્યારે જે આપણે જોવા મળે છે તેના કરતા કેટલી વધારે તે રાજાઓએ શાસકોએ મુઘલ શાસકોએ નાશ કરેલું છે. તો સર એ પણ એની એક સંસ્કૃતિ ઘણી આપણે તેમાં વહી ગઈ ને એમ. આ એક બીજી મોટી અજાયબી છે. અજાયબી એટલા માટે કારણ કે આપણે અટુલા એવા દેશ બેઠા છીએ અત્યારે કે 1000 વર્ષથી વધારેની ગુલામી સહન કર્યા છતાં આપણે આજે હજી 80% ભારતીયો હજી હિન્દુ ધર્મ તરફ છીએ. ધર્મ એટલે ધર્મને રિલિજન ન ગણતા. ધર્મ એ બહુ, હું શબ્દ ધર્મ એટલે વાપરું છું કે ધર્મ ઇઝ નોટ રિલિજન. સંકેત ઓલરેડી તમને બધાને સમજાવી દીધું છે એક વખત. એટલે હું જે મારે તમને દેખાડું હતું ને આ આવ્યું. જસ્ટ ઇમેજિન ધીસ. આ ટેમ્પલ છે, આ બધા પિલર્સ જે છે એની સ્ટ્રેન્થ સરખી છે, દેખાય છે, બટ તમે એને દૂરથી જુઓ તો then what you can see over here is just a single small point જેવું દેખાય તમને. દેખાય છે? this it is going, આમ જો તમે જુઓ તો આમ ઉપરથી આમ નીચે તમે ફોટો પાડીને આમ જો તો it moves as if it is going downwards. આ દેખાય છે 3D ઇફેક્ટ, જે ડેપ્થ ઇફેક્ટ જેને આપણે કહેવાય. બરોબર છે? જ્યારે એકચ્યુઅલી તમારો જે પિક્ચર જે છે એ પિક્ચર જે છે એ 3D ઇફેક્ટ વાળો નથી, પિક્ચર 2D માં જ છે. ઇમેજિન ધી લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ એની કાઇન્ડ ઓફ એન્જિનિયરિંગ દેટ દે માઇટ હેવ હેડ કે હું આવું કરીશ તો આવું થશે. ત્યારે તો એ લોકો પાસે આપણે એમ માનીએ ફોટોગ્રાફી માટે ને ફોટોગ્રાફ પાડવાની વસ્તુ એ હતી.
ત્યારે તો સર કમ્પ્યુટર બી નહોતા. અત્યારે કમ્પ્યુટર હોય તો 3D ગ્રાફિક્સ થી આપણે એટલું એક ખાલી પ્રિવ્યુ જોઈ શકીએ. સી ધીસ ઇઝ ધેર બટા. આ અત્યારે આ અત્યારના ફોટા છે. ધીસ ઇઝ વેરી મચ ધેર રાઈટ નાવ ઇન ઇન્ડિયા. અને સર આ વસ્તુ આપણે કોઈ બીજાને કહીએ ને કે જે ઇન્ડિયન નથી તો એ લોકો ક્યારેક એમ કે કોઇન્સિડન્સ હોઈ શકે, પણ કેટલા કોઇન્સિડન્સ કે બધા કોઇન્સિડન્સ થોડા હોય. આ જોઈ લ્યો સર્જરી માટેના આપણા ઓજારો જે આપણે લોકોએ બનાવીને રાખ્યા હતા ઈ. અને તમે મહિનામાં નહીં આવે. વચ્ચે એક મારું એવું ધ્યાન ગયું છે કે જેની અંદર મેડિકલ ટૂંકમાં ઓજાર અને જૂના ઓજાર તમે આમ ખાલી સાઈડ બાય સાઈડ મૂકો ને તો તમને મહિનામાં નો આવે. ને સંસ્કૃત ટેક્સ્ટની અંદર શું કહેવાય શ્લોક તરીકે મૂકવામાં આવેલા છે. બધા એમ કહેતા ને આપણે ઇલિટરેટ્સ હતા એન્ડ વી વર જસ્ટ સ્નેક ચાર્મર્સ. આપણને લોકો એવું કહેતા that we were just snake charmers. 1000 વર્ષ જૂનું જે અજુરાઓનું મંદિર છે એ 1000 વર્ષ જૂનામાં તે યુ કેન ઓબ્ઝર્વ ધીસ લેડી. બરાબર છે કે લખતી દેખાડી છે તમને એને. અને ઓછામાં ઓછું જો ઓછું હોય તો બુક જુઓ તમે. બુક દેખાય છે. and still they used to tell us as if we are શું કહેવાય સ્નેક ચાર્મર્સ. આપણી પાસે બીજી કોઈ જાતની જાણે જુઓ લ્યો. one more marvel. Nandi sculpture that grows in size every year. દર વર્ષે આ જે રોક જે છે આ રોકની સાઈઝ વધે છે. આ મહિનામાં આવે. એ સર કઈ રીતે પોસિબલ જ બને? Ignite your mind. તમે જે આ ગિરનાર પર્વતનું કીધું ને એની જેમ ભાવનગર પાસે એક ગામ તો ન કહી શકાય પણ તાલુકો છે ને તળાજા, ત્યાં જે ગુફા આવેલી છે ને એની અંદર જૈન મંદિર અને માતાજીનું મંદિર અને બે મંદિર આવેલા છે. અને જૈનોનું તો મોટું જેને આપણે કહી શકીએ ને તીર્થ સ્થળ તે છે. તો જે ઈ છે ગુફા કોતરીને જ બંને મંદિર બનાવેલા છે. અને તમે ગુફાની અંદર ને અંદર ઉતરો ને તો ઈ ગુફા છે આપણે કહી શકીએ ને એવું જાણવામાં આવ્યું. હજી કોઈ ગયું નથી પણ એમ માને છે કે ઈ છે આપણે જુનાગઢ સાઈડ ખુલે છે. ભાવનગર ના હકીકત છે. મેં જોયેલું છે. હું ભાવનગરનો જ છું બેઝિકલી. મારું બર્થ પ્લેસ છે તળાજા એટલે મને ખબર છે એ વસ્તુની. એટલે કોણ તળાજાથી કોણ છે? કોણ બોલે છે? વરદા જ છું. વરદા. અચ્છા. અરે બરોબર. વરદા આ મહિનામાં આવે. આ વસ્તુ 1000 વર્ષ 2200 વર્ષ જૂની છે. આ દેખાય છે. This is 1200 years old. Look at this. આ કઈ રીતે થાય? અહીંયા સુધી દેખાય છે. અહીંયા સુધી ચોટેલું છે. અહીંથી ઉખડી ગયું.
Is gravity mentioned in Vedas? Rigveda 10:20-14. This earth is devoid of hands and legs, yet it moves ahead. All the objects over the earth also move with it. It all moves around the sun. અને ઋગ્વેદાનું અત્યારે સાયન્ટિફિક ડેટિંગ જે થઈ રહ્યું છે, યુ નો વેર ઇટ ઇઝ ગોઈંગ. ઋગ્વેદાના જે ઋચાઓ જે બની છે એના તમને ડેટિંગની તમને હું જસ્ટ જાણ કરું સાયન્ટિફિકલી. તો ઇટ ઇઝ નાઉ ગોઈંગ બેક એનીવેર બિટવીન 18,000 BCE to 50,000 BCE, 18,000 બિફોર ક્રાઇસ્ટ થી લઈને 50,000 બિફોર ક્રાઇસ્ટની વચ્ચે લોકો અત્યારે દુનિયાની અંદર એવું માને છે કે ઋગ્વેદ જે છે એ બેઝિકલી 3,000 થી 5,000 વર્ષ જૂનું છે. બટ ધેટ ઇઝ અ રોંગ કોન્સેપ્ટ. Time scales are changing now. People are coming out with scientific evidences from multidisciplinary approaches of science. अलग-अलग સાયન્સના અલગ-અલગ ડેટા જેમ કે જીઓલોજી, જીનિયોલોજી, હાઇડ્રોલોજી, એસ્ટ્રોનોમી, એસ્ટ્રોલોજી, અલગ-અલગ સાયન્સના પુરાવાઓની સાથે લોકો આગળ વધી રહ્યા છે અને આખી જે ટાઈમલાઈન જે છે એ આખી પાછળ ધકેલાઈ રહી છે. 5,000 વર્ષ પહેલા 5,526 અથવા તો 5,626 કેવી કંઈક ડેટ છે જ્યારે મહાભારત વોર થઈ છે. ભગવાન કૃષ્ણ જે હતા એ 5,625 માં કે એમ કંઈક જન્મ્યા હતા, બરોબર, અને અથવા 5,625 માં કે એમાં જન્મ્યા હતા. અને રામ ભગવાન જે રામાયણ જે છે ઇટ ઇઝ ગોન બેક એનીવેર અરાઉન્ડ 13,000 BCE, બરોબર છે. અને એ ગાળાનો પછીનો જે પીરિયડ જે છે એટલે એનાથી આગળનો પીરિયડ જે છે ત્યારે ઋગ્વેદ છે. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? સો એનીવેર બિટવીન 18,000 BCE to 25,000 BCE માં આ શ્લોક જે છે આટલા વર્ષ જૂનો શ્લોકની વાત છે. આ શ્લોક એ મળી જાય, તમે જો આની પાછળ જાઓ ને તમે નંબર પાછળ, તો એ મળી જાય તમને. બટ ઇમેજિન ધેટ કે લોકોને ત્યારે ગ્રેવિટીની ખબર હતી. આ જુઓ જોઈ, દેખાય છે? આ મેક્સિકોનું છે, આ ઇન્ડિયાનું છે. સિમિલર લાગે છે? આ ભંડારો છે આખો. આ ઓપનહેમર છે. ઓપનહેમરે જે વિડીયો આપ્યો હતો આફ્ટર ધી બોમ્બ, એમણે જે કીધું હતું, the world would not be the same. Few people laughed. Few people cried. Most people were silent. I remembered the line from the Hindu scripture, the Bhagavad Gita. Vishnu is trying to persuade the prince that he should do his duty, and to impress him takes on his multi-armed form and says, "Now I am become death, the destroyer of worlds." I suppose we all thought that one way or another. The world would not be the same. That was Oppenheimer after the first atom bomb which was dropped.
કોનાર્કની અંદર જીરાફ દેખાયેલો છે, એટલે 700 વર્ષ પહેલા જીરાફની એ લોકોને ખબર હતી. ભારતમાં તો જીરાફ જોવા મળતા નથી. એનો મતલબ એમ થયો ને કે 700 વર્ષ પહેલા એ લોકો ક્યાંક જતા આવતા હશે, તો જ આઈડિયા આવ્યો હશે. આ સાઉન્ડ ફ્રીક્વન્સીઝ દેખાય છે? એવું દેખાય ને જાણે સાઉન્ડ ફ્રીક્વન્સી જે હોય એ સાઉન્ડ ફ્રીક્વન્સી છે. આ સાઉન્ડ ફ્રીક્વન્સીને તમે 3D મોડેલ કરો અને 3D મોડેલ ઉપરથી એવું લાગે જાણે આ લોકોએ આપણો આખો પિલર બનાવ્યું હોય. They might be wanting to tell us something about the sound frequency. Observe. Pushti? યસ સર. સર બહુ જ નોલેજેબલ છે. આઈ મીન આપણે જો સ્ટ્રક્ચર સમજી જાય તો પણ આપણને સાયન્સ ઘણું બધું સમજાઈ જાય. આ સ્ટ્રક્ચર છે પિલરનું. આ તમે જોઈ શકો છો? યસ સર. વિડિયો ಮಾಡ್ತಿದ್ದೆ દેખાણું ભાઈ? જે મ્યુઝિકલ પિલર્સ ની વાત હતી. I think I will stop over here. I almost કલાક થઈ જશે. I don't want to do it. I ખોટું તમારા ઉપર જુલ્મ થશે, જુલ્મ મારે નથી કરવો. So I thought આજે આ લેવાનો ટોપિક and I could not stop myself from showing something that I had come through. I would suggest કે તમે લોકો એ વ્યક્તિને ફોલો કરો. That would be good. કોઈ આવું પોઝિટિવ જે ઇફેક્ટ્સ હોય એ સોશિયલ ટેકનોલોજીના એનો યુઝ કરવો જોઈએ આપણે, જે સોશિયલ મીડિયાનો એનો. આઈ હોપ કે તમને બધાને આજે ડેફિનેટલી કંઈક મળ્યું છે આજના સેશનમાંથી. જે કોઈને કંઈ જો કેવું હોય તો, કારણ કે પૂછતા નહીં મહેરબાની કરીને, કારણ કે આ મને હજી મને નથી ખબર કે હાઉ ઓલ ધીસ વોઝ ધેર, હાઉ ડીડ ઓલ ઓફ ધીસ દે ન્યુ ઓલ ઓફ ધીસ. હું પણ હજી રસ્તે છું. મારું ખુદનું અત્યારે રીડિંગ ને બધું ચાલે છે ઘણું બધું, અને આઈ એમ સ્ટીલ વર્કિંગ ઓન ટુ ઇટ. સો આઈ વિલ નોટ ઈ ક્વેશ્ચન સિવાયનું જો કંઈ હોય તો પૂછવું હોય તો છૂટ છે, અને બાકી જેને કંઈ કહેવું હોય તો હેન્ડ રેઝ કરો અને બોલીએ, અને પછી આપણે આપણું અહીંયા સેશનને પૂરું કરશું. આજે કેવું લાગ્યું, શું થયું, શું જાણવા મળ્યું? Anyone can raise your hand and just speak. Yes, Pushti. સર જાણવા તો આટલું મળ્યું છે કે મતલબ વાત જ ન કરી શકે. અને મતલબ આપણી લોકોની થિંકિંગ સ્કિલની બહારનું છે. આપણે તો ક્લિયર મોડેલિંગ પણ સરખી રીતે નથી કરી શકતા ને પથ્થરમાંથી પણ આટલું સારું કરી દે છે. કરેક્ટ કરેક્ટ. દેટ ઇઝ વોટ ટેકનોલોજીની વાત નીકળી હતી એટલે મારે આ કેવું જરૂરી હતું કે ભાઈ ટેકનોલોજી નથી અને તમે એમ કહો કે ભાઈ આ લોકો એના વગર કેમ કરી ગયા, દેટ ઇઝ નોટ પોસિબલ. હાઉ ઇઝ દેટ પોસિબલ? દેટ ઇઝ નોટ પોસિબલ. વિધાઉટ ટેકનોલોજી સમવન કેન ક્રિએટ સમથિંગ એન્ડ ધેટ ટુ ઇન ધેટ ઇફેક્ટ, જેમાં 3D જેવું તમે જોઈ શકો, જેની અંદર તમે કોમ્પ્લેક્સ સિમેટ્રીઝ ઊભી કરી શકો. આઈ ડોન્ટ થિંક દેટ ઇઝ પોસિબલ. મારું સાયન્ટિફિક માઇન્ડ તૈયાર નથી આ એક્સેપ્ટ કરવા માટે કે વિધાઉટ ટેકનોલોજી ઓર એન્જિનિયરિંગ સ્કિલ્સ તમે આ કરી શકો એમ. યસ અક્ષય બેટા. સર સોને કી ચીડિયા શું હતું એ આજે ખબર પડી. શું થયું? સોને કી ચીડિયા ઇન્ડિયાને શું કામ કહેવાતો એ આજે ખબર પડે છે. આ તો પથરા દેખાડ્યા બેટા. હજી મેં તને સોનું તો કઈ આવ્યું જ નથી હજી. આ ફક્ત ખાલી પથરા દેખાડ્યા મેં આજે. You have seen nothing more than stones right now, and everything else is still left. એટલે તો હું તને કહું છું. મને અહીંયા હું જ્યારે આમાં લાગ્યો હતો ને બેટા, 2 મિનિટ બેટા, પપ્પા લેસન કરે છે ને દીકરા. સોરી મારી દીકરી એવી, સોરી.
વોટ આઈ વોઝ સેઇંગ, હું જ્યારે 2013માં જ્યારે જોબમાં આવ્યો ત્યારે અમે લોકો ગયા હતા સોમનાથ, આપણે જે સંસ્કૃત યુનિવર્સિટી છે ત્યાં, અને એમના વાઇસ ચાન્સલરને હું સ્પેશિયલ મીટિંગ માટે મળવા ગયો હતો, એમને પગે લાગવા ગયો હતો. અને ત્યાં વેદ ભગવાનનું મંદિર બનાવ્યું છે ને, ચારેય વેદને કમ્પાઇલ કરીને આખું એક મંદિર બનાવ્યું છે. ખાલી વેદ એઝ અ બુક ત્યાં પડેલી છે, બધા વેદોનું કમ્પાઇલેશન, આવડી મોટી આખી એક કિતાબ છે. સો એને ત્યાં એટલા માટે હું ગયો હતો પગે લાગવા માટે. એન્ડ ધેન વી હેડ અ ડિસ્કશન, એમની ઓફિસમાં અમે બેઠા હતા ત્યારે એમણે કીધું હતું, એમણે જે શબ્દો વાપર્યા હતા ને, આઈ વોઝ અમેઝડ. એમણે એવું કીધું હતું કે એક મોટો દરિયો હતો, જ્ઞાનનો સાગર, મોટો દરિયો, એ આખો લુપ્ત થઈ ગયો છે સાહેબ કે, અને અમે લોકો ચમચી પકડીને ઊભા છીએ અત્યારે અને કોશિશ કરી છે કે અમારી સાથે કોઈક હાથ ચાલે તો આ ચમચીને આપણે બીજા શેમાં નાખીને અમે એને ઘડો કરી શકીએ છીએ. બાકી ખોઈ નાખ્યું છે, એ દરિયો ખોઈ નાખ્યો છે. એટલે યુ આર એબ્સોલ્યુટલી કરેક્ટ અક્ષય. સોના કી ચીડિયા નહીં, આપણે જે ગુમાવ્યું છે ને એ સાગર જેટલું ગુમાવી દીધું છે. અને અત્યારે જે કાંઈ લડત છે ને એ ચમચીમાંથી ઘડા તરફની છે પાછી, અને પાછું દરિયા તરફ જવું છે હવે. યસ ધારા. હા સર, આપણે આજે હિસ્ટોરિકલ પ્લેસીસમાં બહારથી વિઝિટર આવતા હોય ને, જે લોકો ફોરેનના, એ લોકો એટલા ઉત્સાહથી મતલબ નિરીક્ષણ કરતા હોય ને, આપણે એ લોકોને જોઈને એવું થાય, વાહ, આપણે જે દેશમાં રહી છે ને એ આમ અલગ જ લેવલ છે. આપણને જેટલું ન હોય ને એ વસ્તુ વિશે, એ જગ્યા વિશે જાણવાનું એટલું છે ને એનામાં હોય એમ. એ લોકો બધા ફોરેનર્સ ને મોસ્ટલી ઓબ્ઝર્વ કરીને તો એવું થાય, એ લોકો છે ને ગાઈડની હારે જ હોય, મતલબ ગાઈડ એની સાથે જ હોય, જે ઇન્ફોર્મેશન એને મળતી હોય ને એ શાંતિથી સાંભળી નિરીક્ષણ કરીને એ બધું આમ જોતા હોય એમ. બહારથી જે લોકો આવે ને એ લોકો વધારે અટ્રેક્ટ આપણા પ્રત્યે એમ. તો હવે ઇટ ઇઝ, ડોન્ટ યુ ફીલ ઇટ ઇઝ હાઈ ટાઈમ કે એટલીસ્ટ આપણને આપણી તો ખબર હોવી જોઈએ ને ભાઈ, ન હોવી જોઈએ? હા, એટલે સર મેં ઘણું ઓબ્ઝર્વ, મતલબ અમે હિસ્ટોરિકલ પ્લેસીસમાં જ ગયા, તાજમહેલમાં, ગ્વાલિયરમાં કિલ્લો છે એ બધું, તો ત્યાં આપણે જોઈને એમ, એ લોકો જોઈને જ આપણને મજા આવી જાય કે વાહ એમ, શું આપણે કયા દેશમાં રહી છીએ એમ. જસ્ટ ખાલી ઓબ્ઝર્વ કરવાથી આપણને એમ થઈ જાય. નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે તમે લોકો દિલ્હી જાઓ અથવા તો જયપુર જાઓ, ખાસ કરીને તમે લોકો સાયન્સના સ્ટુડન્ટ્સ છો એટલે હું ખાસ કહું છું, તમે જો ગયા હો, આમાંથી કોઈ એવું છે કે જે જંતર મંતર ગયું હોય? જે હોય તો મને સેજ મેન્શન કરો, હેન્ડ રેઝ કરજો. જો કોઈ જંતર મંતર ગયા છો તમે? હા સર, બટ ત્યારે હું જસ્ટ 5 વર્ષની હતી એટલે કઈ સમજાણું નહોતું મને. નહીં. હું પીએચડી કરતો હતો ને, હું કોન્ફરન્સ બીટ્સ પિલાનીમાં ગયો હતો, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં. દેટ વોઝ ધી ફર્સ્ટ ટાઈમ, દેટ વોઝ ધી વેરી ફર્સ્ટ ટાઈમ દેટ આઈ વેન્ટ ઓવર ટુ જંતર મંતર. અને મેં સ્પેસિફિકલી ગાઈડ રાખ્યો હતો, કારણ કે ગાઈડ મને ખબર છે કે ગાઈડ મને સાયન્સ નો શીખવાડી શકે, બરોબર છે, પણ એ મને એક્ઝેક્ટ કઈ વસ્તુ, કારણ કે નહીતર તમે એમને જોવા જાવ તો તમે એમને માટો મારીને જોઈને પાછા આવી જાવ, યુ ડોન્ટ ફીલ ધ એક્ઝેક્ટ સિગ્નિફિકન્સ ઓફ વોટ એવર હેઝ બીન બિલ્ટ ઓવર ધેર. મને મારી ફિલિંગ શેર કરું છું. હું પીએચડી કરતો હતો, ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગયો હતો, જ્યાં આઉટ ઓફ ઇન્ડિયાથી સાયન્ટિસ્ટો આવ્યા હતા, અને અમે લોકો એકબીજા સાથે ખૂબ ડિસ્કશન્સ કર્યા હતા 5-1 દિવસ વ્યવસ્થિત જોરદાર. અમે પેપર પ્રેઝન્ટ કર્યું હતું. અહીંયા આવીને જ્યારે મેં જંતર મંતરની અંદર જોયું, એન્ડ ધ અમાઉન્ટ ઓફ સાયન્સ દેટ ઇઝ ધેર, એ લોકોએ જે જંતર મંતરની અંદર જે એસ્ટ્રોનોમિકલ જે એ લોકોએ જે વસ્તુઓ બનાવી છે, અને પછી એનું જે લોકોએ ત્યાં પ્રેક્ટિકલી વસ્તુ ત્યાં એ લોકોએ પથરાથી મૂકી દીધી છે ત્યાં, જેની પાછળનું સાયન્સ છે. હું ઘા ખાઈ ગયો હતો અને મને લાગ્યું હતું કે હું તુચ્છ છું, અને મારું અત્યારનું જે સાયન્સનું લેવલ છે, ઇટ ઇઝ નોવેર રિગાર્ડિંગ ટુ વોટ ઇટ હેઝ ઓલરેડી બીન બિલ્ટ. એટલે હવે તમે જ્યારે પણ ત્યાં જાઓ, એ દિલ્હી જાઓ કે જયપુર જાઓ, જંતર મંતર જજો જ. તમે સાયન્સના સ્ટુડન્ટ છો, ગાઈડ રાખજો, 200-500 રૂપિયાની સામું ન જોતા, બરોબર છે. અને ટ્રાય ટુ ઓબ્ઝર્વ, કારણ કે એ તમને કહેશે કઈ તમે સાયન્ટિસ્ટ છો, તમે પકડી લેશો, એ ભલે થોડીક આટલીક માહિતી આપશે, તમને આટલું પકડાઈ જશે તમારાથી કે એ લેવલ શું કહેવા માંગે છે, કે સાયન્સ કયા લેવલની વાત કરે છે. અને ધેટ ટુ કન્સિડર કે એને કેટલા 100 વર્ષો પહેલા બની ગયું છે આખું, ત્યારે તમને ખબર પડશે કે શું લેવલ ઓફ થોટ અને શું લેવલ ઓફ જે કહેવાય ને કે નોલેજ દેટ વોઝ ધેર. અને ઇટ વોઝ ઓલ્સો એવું નથી કે ખાલી રાજાએ બનાવ્યું હોય, રાજાએ વાપરતા હતા નોર્મલ લોકો બધાય, તમારી મારી જેવા લોકો. સો કયા લેવલે પેનિટ્રેશન હતું, લોકો એમ કહે ને કે ભાઈ ફક્ત ખાલી અમુક લોકો પાસે જ વિદ્યાનું ઓલું હતું, ને નથિંગ લાઈક ધેટ, એ ખોટી વાર્તાઓ છે. એટલે બટ આઈ વોન્ટ સે ધેટ તમે તમારી જાતે જજો અને ઓબ્ઝર્વ કરજો, તમને ખ્યાલ આવશે કે કયા લેવલનું શું હતું એ, બરાબર છે. સો વિથ ધીસ આઈ વુડ
થેન્ક યુ વેરી મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ હોપ આજે મને તો ખૂબ જ મજા આવી છે આજે, કારણ કે તમારી સાથે સાથે હું ફરીથી પાછું રિવિઝિટ કરતો હતો, જોતો હતો, અને અગેન મારું માઇન્ડ ફરીથી પાછું ઇગ્નાઇટ થઈ ગયું છે કે હું કંઈક જે કરું છું એ કરતો રહીશ વધારે. અને આઈ હોપ કે તમે લોકો પણ આ રસ્તા ઉપર ચાલતા રહેશો અને યુ વિલ ઓલ્સો કીપ ઓન ડુઈંગ વોટ એવર યુ કેન એઝ ફાર એઝ ધીસ કન્ટ્રી ઇઝ કન્સર્ન્ડ. બરોબર છે? અને જાણતા રહેજો, શીખતા રહેજો, જોતા રહેજો. આટલી જ મારી તમારા લોકો પાસેથી અપેક્ષા છે, બીજું મારે કંઈ જોતું નથી. સૌનો ખૂબ ખૂબ આભાર. બરોબર, જય હિન્દ. અને નીકળતા પહેલા જો તમારે કંઈ રિવ્યુઝ મૂકવો હોય તો પ્લીઝ ચેટ સેક્શન ઇન ધ રિવ્યુઝ મૂકી અને પછી નીકળજો. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ સર. મૂકતા જાજો, રિવ્યુઝ મૂકીને જાજો, શું લાગ્યું, કેવું લાગ્યું. જય હિન્દ સર. જય હિન્દ બેટા. જય હિન્દ સર. જય હિન્દ બેટા. ટ્રાયલ 25. ટ્રાયલ 25 કોણ છે? કોણ છે ટ્રાયલ 25? પ્લીઝ સે યોર નેમ. યસ સર. હા બોલો બેટા, કોણ છે? ગ્રીવા સર. તો ગ્રીવા, તું તો તારા Sir, મને ઓફિશિયલ હેન્ડલ માંથી question- આવી શક હવે. હા સર, પણ મેં આમાં ઓપન કરેલું હતું તો એમાંથી જ હું જોઈન થાઉં છું. ઓકે, કઈ વાંધો નહીં. ચાલ બોલ, શું પૂછે છે ગ્રીવા? સર એક ક્વેશ્ચન હતો. આ ટોપિક નો નતો, અલગ જ હતો. ન્યૂઝમાં એક વખત મેં જોયું હતું, ભાવનગરથી એક લાઈક ડોક્ટર હતા, તો એણે એમ કીધું કે મિથિલિન બ્લુ છે ને એ કોરોનામાં યુઝ કરવામાં આવે છે. તો એ કાલે એને વિડિયો એવો લાગે તારે સમજાવ્યું. 2-3 દિવસમાં. હા, He is Dr. Golwalkar. એમાં આવ્યું હતું. હા, તો એણે કીધું હતું કે એમાં 0.1 એનો મિક્સચર હોય, એને જીભ ઉપર કે જીભ નીચે, જો વધારે ઇન્ફેક્શન હોય તો જીભ નીચે રાખવાથી એ મટે છે. તો એ સાચું હોઈ શકે સર? યસ, આઈ પર્સનલી નો ડોક્ટર ગોલવારકર. મારા મધર જે છે એમને અસ્થમા બહુ જ ખરાબ, મારા જન્મથી એમને અસ્થમા છે. અસ્થમા, બ્રોન્કાઇટિસ, સાઇનોસાઇટિસ. શી ઇઝ બિગ પેશન્ટ, બહુ ક્રોનિક પેશન્ટ છે. અને આઈ હેવ સીન માય મધર ડાઈંગ ઓલમોસ્ટ 5 to 6 times. એન્ડ ઇટ વોઝ ડોક્ટર ગોલવાલકર જેણે મારા મધરને, શી ઇઝ સ્ટીલ લિવિંગ, શી ઇઝ દેર વિથ મી રાઈટ, બાજુના રૂમમાં જ મારી. તો અમે પર્સનલી ઓળખીએ છીએ ડોક્ટર ગોલ. હી ઇઝ એન એક્સેપ્શનલ ડોક્ટર, સુપર ઇન્ટેલિજન્ટ, બહુ જ જબરજસ્ત ડોક્ટર છે. અને અમે લોકો કાલે રાત્રે, તમે અત્યારે મને પૂછો છો, અમે કાલે રાત્રે જમવામાં અમે લોકો બધા ડિસ્કસ કરતા હતા, મારા ફાધર, હું, મધર. કારણ કે લોકોને બધા એના ફોન આવે છે, પપ્પાને, જે તું મને પૂછો છો એમ લોકો પપ્પાને પૂછતા હોય. સો યસ, જે દવા જે છે મિથિલિન બ્લુ, એ આ કોવિડની દવા નથી, બેઝિકલી એ ટીબીની દવા છે. ઇટ ઇઝ આજકાલની નથી, એ વર્ષોથી, જે ટીબીમાં પણ ફાઇબ્રોસિસ થાય, જે ટ્યુબરક્લોસિસ છે ને, જે એનાથી પણ ફાઇબ્રોસિસ થાય. અને સાથે સમજવાની જે વસ્તુ એ છે બધાએ કે ટીબી ઇઝ અ બિગર કિલર દેન કોરોના વાયરસ. એકચ્યુઅલી જો કોકે બીવાની જરૂર હોય તો એ ટીબીથી બીવાની જરૂર છે. કારણ કે ટીબીમાં અત્યારે શું છે કે આપણે હવે ટીબી, હવે એવો ઓલો કે પેલા લોકો મરતા હતા, હવે મરતા નથી. પણ એ તમને ખબર નથી, ટીબીથી આજે પણ લોકો મરી રહ્યા છે, વ્યવસ્થિત નંબરમાં લોકો મરી રહ્યા છે. અને ખાસ કરીને દેર ઇઝ સમથિંગ નોન એઝ MDR, મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ, જે ઓર્ગેનિઝમ જે છે, ઇટ હેઝ સ્ટાર્ટેડ બીકમિંગ ડ્રગ રેઝિસ્ટન્ટ. ખ્યાલ આવે છે? તો એનો જે ફાઇબ્રોસિસ થાય છે, એ મિથિલિન બ્લુથી વર્ષોથી એ દેવાય છે, અને લોકો ફાઇબ્રોસિસમાંથી એમાંથી રાહત મળે છે. અને ભાવનગરની નજીકમાં એક G3 કરીને ગામ છે કે જ્યાં આવી રીતના ગવર્મેન્ટની એક હોસ્પિટલ છે. તો ડોક્ટર ગોલવલકર સાહેબ ત્યાં પણ ઘણા વર્ષો સુધી સેવા આપી છે એમણે. અને ત્યાં સ્પેસિફિકલી ટીબીના દર્દીઓની દવા થાય છે. અને એની અંદર, બીકોઝ હી ઇઝ અ ડોક્ટર, એમને ખબર છે કે ફાઇબ્રોસિસ થતું હોય, તો એમણે આ એક્સપેરિમેન્ટલ બેઝિસ ઉપર આ દવા પોતે પણ પોતાની જાત ઉપર અને બીજા એમની સાથેના લોકો જે છે એમને પણ, એ તો જો વિડીયો જોયો હશે તો તમને એ ખ્યાલ હશે, એમ મારે કહેવાની જરૂર નથી. તો હા, તો આઈ એમ નોટ સેઇંગ કે આ ક્યોર છે, કારણ કે મને પણ આ ક્વેશ્ચન છે પર્સનલ લેવલ ઉપર કે આ ક્યોર છે કે નહીં એમ. બટ યસ, એમણે જે કીધું છે, અને કદાચ જો મને પૂછવામાં આવે ને તો આઈ વિલ ડેફિનેટલી, બીકોઝ મને એટલી ખબર છે કે ડોક્ટર છે એ જેવા તેવા ડોક્ટર નથી.
ધેટ આઈ કેન વાઉચ ફોર, બીકોઝ મારા મધરને કે ને મોતના મુખમાંથી બહાર ખેંચીને અત્યારે હજી રાખ્યા છે મારી પાસે. સો એની વાતમાં તથ્ય તો હોય જ. એવું એમ કોઈ દી હવામાં ગોળીબાર કરે એવી વ્યક્તિત્વ એ નથી. એને જો એવું કીધું હોય કે ભાઈ મેં આ કર્યું છે અને મારા પેશન્ટ્સને મેં આ કરાવડાવ્યું છે, એનો મતલબ એક જ થાય કે એને પોતે કર્યું છે અને એને એના પેશન્ટ્સને કરાવડાવ્યું છે. એનો બીજો કોઈ મતલબ થાય જ નહીં. સો યસ, જો તમને એવું લાગે તો હી ઇઝ અ પર્સન ટુ કોન્ટેક્ટ એન્ડ હી ઇઝ અ પર્સન ટુ ગો વિથ. એમાં ના નથી. યોર આન્સર ઇઝ તો યસ. સર એની કોઈ આડઅસર હોઈ શકે? દવા, કોઈ પણ દવાની મીઠી આડઅસર હોય જ. કોઈ પણ દવાની આડઅસર હોય જ. એટલે એમાંથી બીવાની જરૂર ન હોય. તમે કોઈ પણ દવા જે છે, તમે જે કોઈ દવા જે ઘરમાં હોય, જે કોઈ દવા ખાતો હોય શરીરમાં, એની બીકોઝ એલોપેથી છે, આયુર્વેદ તો છે નહીં, રાઈટ? પણ એને આપણે શેના માટે, કેટલી માત્રામાં, શું ડોઝેજમાં, તો ડોઝેજમાં વાપરતો હોય તો આડઅસર ના હોય. ઓકે સર. ઓકે, થેન્ક યુ સર. નો મેટર્સ બેટા. હેલો સર. યસ બેટા. મહેશ બોલ બેટા. સર આપણે ભૂતકાળમાં કોઈ પણ અવાજ આપણે બોલી ગયા હોય ભૂતકાળમાં આજથી વર્ષો પહેલા, એ અત્યારે આપણે એની વોઇસ અત્યારે આપણે સાંભળવો હોય તો અત્યારે કોઈ ટેકનોલોજી છે કે જેના દ્વારા આપણે વીતી ગયેલા જે શબ્દ છે જે એને આપણે અત્યારે સાંભળી શકીએ? કયો જવાબ જોઈએ છે? હિસ્ટોરિકલ જવાબ જોઈએ છે કે અત્યારનો સાયન્ટિફિક જવાબ જોઈએ છે? સાયન્ટિફિક સર, સાયન્ટિફિક. નથી. આપણે ફક્ત ખાલી નરી આંખે જોઈ શકીએ છીએ, હજી સાંભળી શકવાની તાકાત નથી એવી. આપણે જોઈ શકીએ છીએ જે હજારો લાખો વર્ષ પહેલા એસ્ટ્રોનોમીમાં પુષ્ટિ છે, એ મારી સાથે અત્યારે આઈ થિંક શી સ્ટીલ ધેર. એ કહેશે કે જે કોઈ પણ અહીંયાથી હજારો લાઇટ યર્સ દૂર ક્યાંક કોઈ કોસ્મિક ઇવેન્ટ થાય તો એને અહીંયા આપણે આવતા માની લો એ વસ્તુ બની ગઈ હોય લાખ વર્ષ પહેલા, એટલા લાખો વર્ષ પહેલા, પણ આપણને અત્યારે જોવા મળે છે. સો જોઈ શકીએ છીએ. પણ જે ક્યાંક કોઈક જગ્યાએ કંઈક બોલાઈ ગયું છે, તું એમ કહે છે કે પાસ્ટની લાઈફમાં કંઈક તમે બોલ્યો અત્યારે સાંભળવું તો એ તો સાયન્ટિફિકલી પોસિબલ નથી. પણ દૂર કોઈક બીજી જગ્યાએ કંઈક બોલ્યું હોય અને તમને એ આટલા હજારો લાખો વર્ષ પછી તમને કંઈ સંભળાય તો જોઈ શકવાની તાકાત છે, સાંભળી શકવાની તાકાત નથી. બરોબર છે પુષ્ટિ? એમ આઈ કરેક્ટ? સર યસ સર. મતલબ બોલ લાઇટ મહેશ. યર્સ થી ખાલી વેવ્સ આવી શકે, બટ સાઉન્ડ વેવ્સ તો અત્યારે તો પોસિબલ નથી. પછી ફ્યુચર ખબર નથી આપણને. બસ આટલું જ. ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ ગુડ. ફ્યુચર ખબર નથી, ખબર નહીં, આપણે ગોતશું. બરોબર, આપણે સાયન્ટિસ્ટ છે, આપણે ગોતશું. યસ મહેશ બોલ બેટા, શું પૂછતો હતો? સર આપણે સાઉન્ડ વેવ છે વયા ગયા છે તો આપણે એને પાછા કેચઅપ ન કરી શકીએ? સાઉન્ડ વેવ્સનો એક પ્રોબ્લેમ એ છે કે ડાઈ ડાઉન થઈ જાય. અને બીજો પ્રોબ્લેમ એ છે કે જો તમે યુનિવર્સની અંદર જાઓ તો દેર ઇઝ નો મીડિયમ ફોર ધ સાઉન્ડ વેવ્સ ટુ મૂવ અહેડ. સો સાયન્ટિફિકલી તું મને પૂછ તો એ ડિફિકલ્ટ છે થવું, બીકોઝ ઇટ ઓલવેઝ નીડ્સ અ મીડિયમ ટુ પાસ થ્રુ. એટલા માટે નથી દેખાતું, નથી સંભળાતું. પણ તું મને પૂછ તો મને એટલી ખબર પડે છે કે આપણા ઋષિ મુનિઓ જે હતા, એ ઋષિ મુનિઓ જે છે એ લોકો બધી જગ્યાએ બધું કરી શકતા હતા. આઈ ડોન્ટ નો હાઉ, આઈ ડોન્ટ નો ફોર વોટ, આઈ ડોન્ટ નો યુઝિંગ વોટ. બરોબર છે, પણ એ લોકોને મંત્ર દ્રષ્ટા કહેવાના છે. અને એ કોસ્મિકલી પણ એટલું જ સાચું છે. એ લોકો જે કહે છે કોસ્મિકલી સાચું, એનો મતલબ કે કાંઈક એવી વસ્તુ હશે, કોઈક એવી ટેકનોલોજી હશે કે જે લોકોને આઈડિયા આવતો હશે. અને હજી આપણે લોકો મનને તો સમજી જ નથી શીખ્યા, માઇન્ડને સમજી જ નથી શીખ્યા. આપણે આપણું જે મગજ જે છે એની આપણે કેપેસિટી છે, વી આર નોટ ઇવન યુઝિંગ 3% ઓફ અવર ટોટલ બ્રેન કેપેસિટી. તો ઇમેજિન કરીએ આપણે 3% ની અંદર આપણે જોઈએ અત્યારે ક્યાં છીએ. ઇમેજિન કે આપણે જો 100% આપણા બ્રેનની કેપેસિટી યુઝ કરવા માંડીએ તો શું થાય? તો ડેફિનેટલી આ બધું પોસિબલ થઈ જાય. ઓકે ઓકે સર. મને થેન્ક યુ કહેવાની જરૂર ન હોય વરદાન. ધીસ ઇઝ માય ડ્યુટી એન્ડ આઈ એમ ડુઈંગ ઇટ ફોર યુ ઓનલી. મારે બીજું કોઈ ઓલું નથી.
મારે કઈ આમાંથી લઈને જવાનું છે ને. યુ ડોન્ટ નીડ ટુ થેન્ક મી. ચાલો છૂટા પડીએ.